સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની શ્રી જય. રણછોડરાય કમલાયની જય. શ્રી સિદ્ધેશ્વર મહાદેવની જય. શ્રી દ્વારકાધીશ ભગવાનની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી ભુજ નિવાસી નારાયણ દેવ શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી મદન મોહનજી મહારાજની શ્રી રાધારમણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. શ્રી ધર્મપુર પરિવારની જય. શ્રી 500 ભગવાનની જય. શ્રી ઘનશ્યામ મહારાજની શ્રી જય. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા હેત વિના ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ. સર્વે અવતારના અવતારી સર્વ કારણના કારણ સર્વ ધામના ધામી સર્વ નામના નામી આપણા સૌના મોક્ષદાતા એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની અસીમ કૃપા આપણા ઉપર. ભગવાન સ્વામિનારાયણના સ્થાને બિરાજમાન વરદાન ગાદીને શોભાવતા વરદાન લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર ગજરાટ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના આશીર્વાદ સાધનાથી લાખો અલિયાના હાર જેના કા ગરીબ પણ વખાણે એવા આપણા સૌના લાડીલાલાલ ભાવી આચાર્ય પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 લાલજી મહારાજ શ્રી ભૂપેન્દ્ર પ્રસાદજી મહારાજના આશીર્વાદ સાધનાથી અશોકાદેવાલા માતૃશ્રીના રૂડા આશીર્વાદ સહગતિ તેમજ સારાય ધર્મપુર પરિવારના રૂડા આશીર્વાદ સહગતિ. ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાંથી જે મુક્તોની ખોજ લઈને આવ્યા હતા, જેને આપણે નંદ સંતો કહે, જેને આપણે 500 પરમહંસો કહે, એ નંદ સંતો 500 પરમહંસોના રૂડા આશીર્વાદ આપણા ઉપર. વાતની વાતમાં જેની અમને સારાય કાનાકાર પરિવારને ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ કરાવી અને કીધું કે આ ભગવાન સ્વામિનારાયણનું ભજન કરજો, આ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞામાં રહેજો, તમારું આ લોકમાં રૂડું થાય ને પરલોકમાં રૂડું થાય, એવી બાહેંધરી રૂપી જેની અમને આજ્ઞા કરી છે સારા પરિવારને. એવા વીડી બિરાજમાન કાનાબાપુર રક્ષક કાનાબાપુર દેવી ભારી માતાજીના રૂડા આશીર્વાદ જેની અમને સત્સંગમાં આગળ કર્યા છે. ભગવાનને રાજી કેમ કરવા, ભગવાનનો રાજીપો કેમ થાય, ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતને પોષણ કેમ કરવું અને ક્યાંય પણ ભૂલ થતી હોય તો સત્સંગ રૂપી અમને પાછા વાળી જેને અમને સત્સંગમાં આગળ કર્યા છે એવા અમારા અભરાપુર નિવાસી ધર્મકુળાસી પૂજ્ય નટુબાપાના રૂડા આશીર્વાદ અમારા ઉપર. અહીંયા બેઠા અને લાઈવના માધ્યમથી જે હરિભક્તો જોડાવાના હોય તથા હરિભક્તોને આજ એકાદશીના એક ભગવાનના ભગતના દંડવત કરી જય સ્વામિનારાયણ. બધા રાજી રહેજો, રાજી થાજો. બીપી બાપા જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણ
નો એક જ લક્ષ્ય હતો કે કોઈ પણ જીવનું રૂડું થાય. એટલે તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં લખાયું કે સર્વ જીવ હિતાવહ. કોઈ પણ જીવ હોય, કોઈ પણ પામર જીવ હોય, પછી લીંબડીના ઈ દેવી પૂજક પ્રોગ્રામ હોય તો ઠીક છે, અને બરોડાના સિયાજીરાવ સરકાર હોય તો ઠીક છે, કદાચ કોઈ જુનાગઢના નવાબ હોય તો પણ ઠીક છે, પણ કોઈ પણ જીવનું કલ્યાણ થાય એવી રીત ભગવાન સ્વામિનારાયણ વર્તાઈ. અને આજે એની રીત ભગવાન સ્વામિનારાયણના 8મા અને 9મા દીકરા એવા ધર્મપુર પરિવાર વર્તાવે છે કે જે ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત હતો. મહારાજ 49 વર્ષ 2 મહિના અને 1 દિવસ આ પૃથ્વીમાં રહ્યા શરીરે કરીને, પણ ભગવાન સ્વામિનારાયણ ક્યાંય પગની પરોઢી વાળી બેઠા નથી. માત્ર ને માત્ર કોઈ જીવનું કેમ રૂડું થાય, કોઈ જીવ પર ભગવાન કેમ રાજી થાય, જીવ કેમ કરીને ભગવાનના ધામને પામે, એ સિવાયનો લક્ષ્ય ભગવાન સ્વામિનારાયણનો બીજો હતો. એકાદશી નો મહિમા આપણે દર એકાદશી ગાઈએ છીએ અને બધાને ખબર જ છે, ભગવાનના ભક્તોને પણ. આપણે આજે એકાદશીની વાતમાં બહુ જવું નથી, કારણ કે ભગવાનના ચરિત્ર જેને કહીને ભગવાન રાજી થાય. વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ બોલે કે હું સત્સંગે કરીને જેવો રાજી થાવ એવા એકોય સાધને કરીને રાજી થતો. અને ભગવાન સ્વામિનારાયણ બોલે હારા ગુણ તો કથા વાર્તાના માધ્યમથી જાય. કથા વાર્તામાં તમે બેહો, કથા વાર્તામાં તમને ખબર પડે કે હું ખાવું જોઈએ, હું પીવું જોઈએ, હું ન કરવું જોઈએ, હું કરવું જોઈએ. એ કથા વાર્તાના માધ્યમ સિવાય તમને કોઈ બીજી વસ્તુ કેવો પદાર્થ નથી કે તમને સમજાવીએ. માટે વાળા ભગવાનના ભક્તો, આપણે ભગવાનના ભક્તો છીએ અને આપણે એકાદશી રહીને કોઈ લઈએ છીએ, ત્યાંથી નથી રોકાતું. પણ આપણા જોગમાં કોઈ આપણું મિત્ર મંડળ હોય, કોઈ સગાવાલા હોય જે એકાદશી ન રહેતા હોય, તો એને ભગવાનનો મહિમા ગાય એક વાતો ભગવાનની કરી એને પણ એકાદશી રહે એવી એને પ્રેરણા કરવી, તો આપણે ખરેખર ભગવાનના ભક્ત કહેવાય. કારણ કે જે એકાદશી દિવસે અન્ન ખાય તો પુણ્યનો તો કોઈ પાર જ નથી, એટલો પુણ્ય મળે છે. પણ પાપ તો શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે આખા બ્રહ્માંડમાં જેટલું પાપ એકાદશી દિવસે આખા બ્રહ્માંડમાં જેટલું પાપ છે એટલું એકાદશીના દિવસે કોઈ અન્ન ખાય ને તો એ અન્નની અંદર એટલા પાપનો નિવાસ છે. એટલે કોઈ અન્ન કે રોટલી ખાતા હોય, અજ્ઞાનતામાં ખાતી હોય વાત અલગ છે, પણ ખબર પડી ગઈ એમાં ભગવાનના ભક્તો હોય, પછી આ કઈ સ્વામિનારાયણ સંપ્રદાય માટે જ નથી. તમે રામચરિત માનસ ખોલો તો એમાં એકાદશીનો ભરપૂર મહિમા છે. તમે શિવ પુરાણ ખોલો તો એમાં પણ એકાદશીનો ભરપૂર મહિમા છે. તમે સત્સંગી જીવન ખોલો તો એમાં પણ એકાદશીનો ભરપૂર મહિમા છે. તમે શ્રીમદ ભાગવત ખોલો તો એમાં પણ એકાદશીનો ભરપૂર મહિમા છે. એકાદશી તો જે હિન્દુ કહેવાતાની બધાને લાગુ પડે, એમાં બધું આવી, એમાં કોઈ બાકી રહે. માટે અહીંયા બેટા લાઈવ સાંભળી બધા હરિભક્તોને ખાસ ભલામણ, એકાદશી આપણે રહેતા હોય તો એકાદશી આપણે રેલી પોઈન્ટ લઈ લીધું એવું ન રાખવું. આપણા સગા સંબંધી મિત્રો મંડળ ઘર પરિવારમાં એવા કોઈ વ્યક્તિ હોય કે જે એકાદશી દિવસે ફરાર નથી કરતા અથવા એકાદશી નથી રહેતા, તો એને ભગવાનની બે હારી વાતો કરી અને એને એકાદશી રહે એવું આપણું લક્ષ્ય હોવું જોઈએ. કહેવાનું વાળા ભગવાનના ભક્તો, સ્વામિનારાયણ ભગવાને આપણી પર ખૂબ કૃપા કરી છે. અમે ઘણી વખત સભાના માધ્યમથી કહીએ છીએ કે ભગવાન સ્વામિનારાયણના પોતાના શબ્દ નથી આવ્યા ને આવશે ક્યાંથી, ભગવાન કોઈ દી આવ્યા નથી, ભગવાન કોઈ દી આવશે નહીં. એવડા મોટા સ્વરૂપે ભગવાન મળ્યા છે. કનુ બાપા આ કઈ જેમ તેમ નથી મળ્યા. આ સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય ખીચડી ખાવાનો સંપ્રદાય નથી. સ્વામિનારાયણ સંપ્રદાય કે લાડવા ખાવાનો સંપ્રદાય નથી. સ્વામિનારાયણ સંપ્રદાય કે નકરું ભોજન દીધા રાખે સંપ્રદાય નથી. ભગવાન સ્વામિનારાયણ કહેતા આ સંપ્રદાય તો એવો છે કે જે આ સંપ્રદાયમાં પગ મૂકે, કંઠી ધારણ કરે, ગુરુ મંત્ર ધારણ કરે અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ લઈને તો અંત કાળે મહારાજ કે અક્ષરધામ મળે. આ ઈ સંપ્રદાય છે. આ કોઈ જેવો તેવો સંપ્રદાય નથી. એક નામના વીજીનું ઝેર ઉતારી નાખે. કાળા નાગનું ઝેર હોય, એક વખત નામ લ્યો સ્વામિનારાયણ સ્વામી. એવા સંપ્રદાયમાં હજારો ચરિત્ર છે કે જેને સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ કર્યું, એનું ભજન કર્યું, એના બધાય ગુનાહ માફ થઈ ગયા. ખોટે રસ્તા મૂકીને સાચા રસ્તે ચડી ગયા,
ખાવાનું ખાતા હતા એ બંધ કરી અને ભગવાન સ્વામિનારાયણનો સાત્વિક ખોરાક જમવા માંડ્યા. કેના પ્રતાપે કરી? તો કે સ્વામિનારાયણ ભગવાનના પ્રારંભે કરી, ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદે કરી. આપણે કાંઈ ગોતવા જવું પડે એમ નથી. ઘણી વાત એવી હોય કે આપણે રોજ સાંભળીએ છીએ ભગવાન સ્વામિનારાયણ રામાનંદ સ્વામીને વરદાન માંગ્યા ત્યારે આ લોકનું વરદાન માંગ્યું, પરલોકનું માંગ્યું. આ લોકનું હું માંગ્યું? મારે તો ખબર હતી કે જો અન્ન ધન વસ્ત્ર જેના ઘરમાં છે તો ભજન કરવામાં વાંધો નહીં આવે. મહારાજે પેલા ઈ જ માંગી લીધું. હું માંગ્યું કે મારો આશ્રિત અન્ન ધન વસ્ત્ર કરી કોઈની દુખી ન થાય. હવે આપણે એમાં દુખી તો થવાના નથી જો આજ્ઞામાં રહીએ તો. એમાં શરત કોઈ પાસે તમે ન ખાવાનું ખાતા હોય, ન પીવાનું પીતા હોય, ન જોવાનું જોતા હોય, ન કરવાનું કરતા હોય અને સ્વામિનારાયણની કંઠી પહેરી હોય અને સ્વામિનારાયણના મંદિરે જાતા પછી એમ કે અમે દુખી કેમ? તો એ તો આપણા લખણે કરીને આપણે દુખી છીએ. બાકી સ્વામિનારાયણ ભગવાનનો તો આશીર્વાદ છે. એને તો વરદાન માંગેલું છે કે આ સંપ્રદાયના નિયમ મુજબ કોઈ રે ઈ જીવ અન્ન ધન વસ્ત્ર કરી કોઈની દુખી થાવો જ ન જોઈએ. અને કોણ છે દેખાડો? પણ આજ્ઞા બહાર જાતા હોય, રાત્રે દારૂ પીતા હોય, જુગાર રમતા હોય, વિચાર કરતા હોય અને પછી એમ કે સ્વામિનારાયણ હામું નથી જતો, તો એવા સ્વામિનારાયણ ગાંડા નથી કે હામું જોય છતાં સુખી કરે ભગવાન. એટલે મહારાજે આ લોકનું માંગ્યું અને ભેગું ભેગું મહારાજ કે પરલોકનું માંગી લો છે. એટલે મહારાજે એવું વરદાન માંગી લીધું. વરદાન તો જાજા માંગ્યા છે પણ આ બે વરદાન મુખ્ય છે. બાકી વરદાન તો જાજા માંગ્યા છે, સત્સંગી જીવનમાં જાજા વરદાન માંગ્યા છે પણ આ બે વરદાન મુખ્ય છે. પહેલું વરદાન તો કે આ સંપ્રદાય એટલે કયો? તો કે ઉદ્ધવ સંપ્રદાય, વૈદિક સંપ્રદાય. આ સંપ્રદાયમાં જે આવે નિયમ પ્રમાણે કંઠી બાંધે, નિયમ પ્રમાણે ગુરુ મંત્ર લે. ગમે એનો ગુરુ મંત્ર ન આલે. ગુરુ મંત્રનો અધિકાર માત્ર ને માત્ર આચાર્ય મહારાજનો છે. ઈ સિવાય કઈ ગુરુ મંત્ર કોઈ ન દે. સાધુને ગુરુ મંત્ર દે તો કઈ સાધુ દીક્ષા ન કહેવાય. ઈ એક જાતનો કપટ કહેવાય. શું કહેવાય? હરિભક્તોને ગુરુ મંત્ર દે એટલે આ ગુરુ મંત્ર. બાકી ગુરુ મંત્ર તો હરિભક્તોને બધાને ખબર જ હોય શું છે, શિક્ષાપત્રીમાં લખ્યો જ છે. પણ ઈ ગુરુ મંત્ર કારણ કે આપણે કંઠી ગમે એની પાસે મંદવી જો સાંભળજો આ સિદ્ધાંત. કદાચ અત્યારે કોઈ અહીંયા આપણે શાસ્ત્ર બેઠા કોઈ નવો હરિભગત આવ્યો અને એને કંઠી પહેરી તો ઠાકોરજીની પ્રસાદીની કરીને કંઠી પહેરી હતી. ઈ કંઠી પહેર્યા પછી માત્ર એની સગાઈ જ ભગવાન એને થઈ છે. શું થઈ છે? આપણે આપણા દીકરા દીકરી હોય એની આપણે સગાઈ કરી પછી લગ્ન કરીએ કે ન કરીએ કે હગાઈ કરી તરત મોકલી દઈએ? ભરતભાઈ તમે પીપળવામાં એવું છે? અમારે આ બાજુ તો હગાઈ કરે પછી લગ્ન થાય ને પછી જ એને શાસ્ત્રે મોકલો. એની કંઠી બાંધી હતી. કોઈ એવા ભગવાનના એકાંતિક ભક્તો હોય, કોઈ ભગવાનના એવા ધર્મકુળાસી સંતો હોય એના આઈથી કંઠી બાંધી હતી. કોઈ ભગવાનના એવા દીપીભાઈ જેવા પવિત્ર ભૂદેવ હોય એની પાસે કંઠી બાંધી હતી. પણ કંઠી બાંધનારો ગુરુ મંત્ર ન દે શકે. ગુરુ મંત્ર તો ભગવાન સ્વામિનારાયણે કીધું કે ઉત્તર અમારા આચાર્ય દે શકે. કોણ દે શકે? આચાર્ય મહારાજ જ દે શકે. ગુરુ મંત્રનો અધિકાર બીજા કોઈનો છે જ નહીં. સાધુ દીક્ષા દેવી હોય તો એ અધિકાર આચાર્ય મહારાજનો છે. સત્સંગી દીક્ષા દેવી હોય તો એ અધિકાર આચાર્ય મહારાજનો જ છે. તમે કંઠી પહેરી શકો, તમારી કંઠી તૂટી ગઈ હોય, સત્સંગી હોય ને કંઠી તૂટી હોય, ઠાકોરજીની પ્રસાદી કરી તમે પહેરી શકો. કોઈ નવા સત્સંગી હોય એમ કે મારે કંઠી પહેરી તો ઠાકોરજીના શરણે રાખી અને તમે કંઠી પહેરી શકો. પણ ઈ કંઠી માત્ર ભગવાન એ તમારી હગાઈ કરાવે છે. લગ્ન તો ત્યારે જ થાય જ્યારે ગુરુ મંત્ર તમારા કાનમાં પડે અને જેના લગ્ન ભગવાન એ થાય એવું જે ભગવાનનું ઘર ત્યાં એને જવાનું રહે. તો ભગવાન સ્વામિનારાયણનું ઘર કયું છે? તો કે અક્ષરધામ છે. કયું છે? ત્યાં જવા માટેનો આ દાખલો છે. બાકી બીજું કઈ નવું આમાં નથી. પણ આ જીવ છે લખ 84 ફરી થાકી ગયો. 83,99,999 યોની ફરી આ જીવ થાક્યો ત્યારે એક યોનીની પ્રાપ્તિ થઈ છે મનુષ્યની. અને આ મનુષ્ય માત્ર જન્મ મળ્યો હોય તો ભગવાન મેળવવા માટે અને આ જીવના મોક્ષ માટે મળ્યો છે. એટલે સમય બીજે ન કાઢો, આડા આવી જગ્યાએ સમય ન કાઢો. આપણે ગ્રસ્ત છીએ, તાણે આપણે કમાવવું પડે, તાણે આપણે વ્યવહાર કરવો પડે. પણ મહારાજ કહેતા ને, હું કહેતા ભગવાન સ્વામિનારાયણ હું કહેતા વ્યવહારનું કરવું પણ ઠેઠનું પાછું ભૂલવું. હું કહેતા કોને યાદ આવ્યું? પેલા પેટનું કરવું એટલે કે કમાવા જાવ. ગ્રસ્ત હોય, બે માણસ હોય
પછી એની ત્યાં છોકરા ત્યાં હોય તો એને ભરણ પોષણ આપવું ને ઈ એક જાતનો સત્સંગ છે. તમે એમ કહો હું તો સ્વામિનારાયણ ભજન રાખું, મારી ઘરવાળી જે કરવું એ કરે, મારા છોકરાઓને જ્યાં કરવું એ જાવે, તો સ્વામિનારાયણ ભગવાન કે મારું ભજન કરો તો એવું રાજી ન થાવ. એટલે તો સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં લખ્યું કે ગ્રસ્ત જો સાધુના નિયમ પાળે તો ગ્રસ્તને દુઃખ રૂપી થાય છે, અને જો સાધુ ગ્રસ્તના નિયમ પાળે આખો દી મંદિરમાં બેહીને ભજન જ કર્યા રાખવું, ઈ લક્ષણ કેના હોય? સાધુના. હવે આપણે ગ્રસ્ત હોય, આપણે બાયડી હોય, બે છોકરા હોય, ઘરમાં મા બાપ હોય, અને સવારથી આવીને આપણે સાંજ સુધી મંદિરમાં બેઠા રહે કે નહીં ભાઈ સ્વામિનારાયણનું ભજન કરું, રોટલા ઈ દે, મહારાજ કે પુરુષાર્થ તો કરવો જ પડે. હું કરવું પડે? નિમિત્ત બનવું પડે. હમણાં સાધુ હોય નિયમથી મારે કમાવા જાવું તો ઈ ગ્રસ્તના નિયમ પાળે છે એટલે ઈ દુખી થાય. અને આપણે ગ્રસ્ત છીએ, હા મંદિરે આવું 5 મિનિટ 15 મિનિટ અડધી કલાક જેવો સમય ભગવાને આપ્યો ઈ સમય પ્રમાણે વર્તી ધંધે જવું પડે, જેને પેટનું કહેવાય. પછી મહારાજ કે વેટનું કરવું. વેટ એટલે કે આપણા મા બાપ હોય, આપણા કાકા કાકી હોય, આપણે દીકરી ક્યાંક પરણાવી હોય તો ઈ આપણા જે વેવાય કે હોય એની એને સંબંધ રાખવો, એનું માનપાન રાખવું, એનું સન્માન કરવું, ઈ વેટ કર્યું કહેવાય. શું કર્યું કહેવાય? અને મહારાજ કે આ બે પદે ને પછી છેલ્લી ઘડી જે હોય ને જેને ઠેઠ કહેવાય, મહારાજ કે પછી મારું ભજન કરવું. શું કરું? મહારાજ આ 3 આજ્ઞા કરી, માં 2 આજ્ઞા આપણે પાડી. કઈ પેટનું કરવું, પેટનું. ઠેઠનું તો હાવ ભૂલી, અને ઠેઠનું ભૂલ્યા એટલે જ આપણે બધા દુખી થયા. બાકી ભજન કરો પછી કોણ દુખી થાય? કોની તાકાત છે કે દુખી થાય? પણ દુખી થાય એનું કારણ. અને નિયમ પાડવા વાળા કેવા હતા? વાંક્યા ગામના મોકા ખાચર હતા. કેવા હતા કનુ બાબા? દરબાર. સત્સંગમાં નહોતા આવ્યા ને ત્યારે તો દરબાર પણ હતું. પણ જેવા ભગવાન સ્વામિનારાયણ પ્રગટ મળ્યા, સ્વામિનારાયણ ભગવાનને આઈને કંઠી બાંધી, સ્વામિનારાયણ ભગવાનના નિયમ ધારણ કર્યા, અને પછી સત્સંગમાં એવા આગળ આવ્યા, ધીમે ધીમે ભગવાનમાં એવો હેત થવા માંડ્યો. અને મોકા ખાચરે નિમિ એકાદશી આવી. કઈ એકાદશી આવી? નિમિ એકાદશી એટલે કયો મહિનો? મને ખબર, અષાઢ મહિનો. હમણાં આવે ને, હમણાં ચાતુર્માસ ચાલુ થાય. પછી બધા નિયમ લેતા હતા કે વાક્ય ગામના મોકા ખાચર સભામાં બેઠો તો એને નિયમ લીધો કે હું જીવી ત્યાં સુધી રોજની 500 માળા કરી. કેટલી માળા? 500 માળા રોજની હરિભગત. એવો નિયમ લીધો. લ્યો ને આપણે નિયમ લેવાનું કીધું એટલે કે આપણે તો 11 પ્રદક્ષિણા કરશું. કેટલી મિનિટ થાય? આપણા શાસન જેવું મંદિર હોય, હરિ મંદિર હોય, અને 11 તો કે અમે તો નિયમ લીધો. હું લીધો? તો કે અમે તો 11 પ્રદક્ષિણાનો નિયમ લીધો. 11 પ્રદક્ષિણા એટલે અડધો કિલોમીટર એ ન થયું. હમણાં વડતાલ જેવું મોટું મંદિર હોય ને 11 પ્રદક્ષિણાનો નિયમ કોઈ બરોબર છે. પણ આને તો 500 માળાનો નિયમ લીધો. 500 માળા. અને એ માળા કેવી? ભગવાન વખતનો હરિભગત હોય એ તો કેમ માળા કરતો હતા? એને સમજાવનારા ગોપાલાનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી હોય, નિત્યાનંદ સ્વામી હોય કે ટેરવે સ્વામિનારાયણ કરવું, એ તો પાકે પાયા ઓલા હોય. હું કહેવાય ઘડેલા હોય, એમાં કઈ ફેર ન હોય. અને મોકા ખાચર વાટિયા ગામના એને 500 માળાનો નિયમ લીધો. કેટલા માળાનો? હવે એકની ઘટના એવી બની કે વાટિયા ગામના જે રાજા હતા ને એ રાજા સાહેબ ઘોડામાં બેહી અને ગામની પાદર આવી ગયા. ક્યાં ગયા? ગામની પાદર આવી ગયા ને ઘોડો ભડકો અને આના હાથમાં માળા હતી. મોકા ખાચર માળા કરતા હતા કે 500 માળાનો નિયમ હતો એટલે પછી તો ચાલુ જ રાખવું પડે. હાથમાં માળા હતી અને ઘોડો ભડકો મોકા ખાચર આવ્યા નીચે આવ્યા તો નીચે હુતા માળા કરે. શું કરે? રાજા સાહેબ કે ઓય શું કરે છે? થાવ ઉભો. કોઈ કઈ બોલે નહીં, કારણ કે જો માળા કરતા તમે કઈ બોલો તો માળા પાછી કરવી પડે. એવો નિયમ હતો. સ્વામિનારાયણ મનમાં કરે. રાજા સાહેબે 5 વખત 7 વખત 10 વખત કીધું. એટલે ઉભો થા, તમે હું કઈ કરો? પગ કરી ગયો લાગ્યું તને? કોઈ જવાબ ન દે. સ્વામિનારાયણ કરે. થોડીક વાર થઈને પછી મારામાંથી ગોમુખીમાંથી હાથ કાઢ્યો અને પછી પગ હાથમાં જોયું તો પગ ભાંગી ગયો. શું થયું? પગ ભાંગી ગયો તો તોય શું કરતા હતા રતિ બાબા? રાજા સાહેબ કેલા શું થયું? તો કે મારો પગ કરી ગયો. તો તને હું કયું ન કહું છું? તું જવાબ ન દેતો, તારો પગ કરી ગયો તો આપણે વેદમાં જવું પડશે. અને તું જવાબ કાનો તો દેતો? ત્યારે મોકા ખાચરે કીધું કે રાજા સાહેબ
મારે સ્વામિનારાયણની 500 માળાનો નિયમ છે, પણ નિયમ લીધો ત્યારે એવો નિયમ લીધો હતો કે માળા કરવા દેવું ને ત્યારે વચમાં કાંઈ નહીં બોલવાનું. જો બોલવાનું થાય તો 25 માળા તો પૂરી કરવાની, એટલે 25 માળા પૂરી ન થાય ત્યાં સુધી બહાર નહીં બોલાય. અને જો બોલું તો સ્વામિનારાયણનો નિયમ તૂટે, માટે કરી મારે વચમાં બોલાય. એટલું બોલ્યા કે રાજા સાહેબને ખૂણ આવ્યો. હું આવ્યો કે તું જો સ્વામિનારાયણ હાટું એટલું કરતો હોય ને તો બોલાય તારા સ્વામિનારાયણ મારે કંઠી પહેરાવી છે. મોકા ખાતર મહારાજ કાંઈ લઈ ગયા અને રાજા સાહેબને કંઠી પહેરાવી. એક નિયમ રહી ગયો તો બીજો સૂત્ર. એટલે હું ઘણી વખત સભામાં કહું, એક સૂત્ર તો અનેક સૂત્ર, એક પકડે તો ઘણા. અમારા નટુબાપા ઘણી વખત દ્રષ્ટાંત દે કે જ્યારે બટેટાનું ટોપલું પડ્યું હોય ને પછી ખબર પડે કે આ બે બટેટા તૂટેલા છે કે ભાઈ ફરેલા છે, તો એ બે બટેટાનો ખરખરો કરાય. જો એનો કરવા જાય તો ઉપરના અડતાલી બગડી. મહારાજે વચનામૃતમાં દ્રષ્ટાંત આપ્યું ને એવું, જ્યાંથી કઈડું હોય ને પછી આંગળીની બહુ ચિંતા ન કરાય, કાપી નાખે. જો આંગળીનો લોપ કરવા જાય તો કાંડો કાપો, અને જો કાંડો આખું થઈ ગયું તો કાંડાને કાપી નાખાય. જો કાંડો ન કાપે તો પછી હાથનો વારો ઓછી નુકસાનીમાં બતાવો. આ તો સ્વામિનારાયણ ભગવાન છે. અને હું તો ઘણી વખત તો સ્વામિનારાયણ તો સર્વોપરી છે. સ્વામિનારાયણ ભગવાનને જેટલા મહિના ને પછી સંતો હોય, હરિભક્તો હોય, સ્ત્રી ભક્તો હોય કે સાંખ્યોગી હોય કે બ્રહ્મચારી, એ બધાય સર્વોપરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં બધું સર્વોપરી. સ્વામિનારાયણની લાડુડી સર્વોપરી ક્યાંય જોવા મળે નહીં. સ્વામિનારાયણ ભગવાનની જે લાડુડી હોય ભગતની ક્યાંય જોવા મળે? એક સ્વામિનારાયણ ભગવાનના ઘેર જોવા મળે. સ્વામિનારાયણ ભગવાનના સાંખ્યોગી બેન, આવા સાંખ્યોગી બેનનું ક્યાંય જોવા મળે? સર્વોપરી. સ્વામિનારાયણ ભગવાનના સાધુ જો નિયમમાં રહે તો સ્વામિનારાયણ ભગવાનના સાધુ જેવા કોઈ સાધુ જોવા ન મળે. જો નિયમમાં રહે તો. બાકી ઘેર ઘેર પધરામણી કરીને ઉઘરાણું કરવા જાય અને પોતાના નામની મિલકત રાખી એવા સાધુની વાત કરતા. પણ 200 વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણ બોલીને ગયા કે સંત માનજો મારી મૂર્તિ રે, એમાં ઘેર નથી એક હતી રે. સંત બોલે ભેગો બોલવું રે, સંત જમે ભેગો જમવું રે, સંત રાજી થાય ભેગો રાજી થા. પણ ઈ કેવા સાધુ? તો કે પંચવર્તમાન યુક્ત સ્ત્રી ધનના ત્યાગી સાધુ હોય અને પોતાના નામની 1 રૂપિયાની મિલકત ન હોય એવા સાધુ ભગવાન સ્વામિનારાયણની મારી મૂર્તિ છે. જો એવા નિયમમાં રહેતા હોય તો એવા સાધુ તમને ક્યાંય જોવા ન મળે. સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામમાંથી 500 સર્વોપરી પરમહંસોને લઈને આવ્યા. કેટલાને લઈને આવ્યા? સ્વામિનારાયણ ભગવાનના આ સંપ્રદાયમાં તિલક ચાંદલો સર્વોપરી. હવે તિલક ચાંદલો તમને ક્યાંય જોવા ન મળે. સ્વામિનારાયણ ભગવાનના જે તપ વ્રત, જપ, ચાંદ્રાયણ વ્રત, ધાયણા પાયણા નવા વ્રત ક્યાંય તમને જોવા ન મળે. ઈ સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામમાંથી પ્રશ્ન લઈને આવ્યા અને આપણે દેઈ નહીં ક્યાં જોવા મળે ભલામણ. પણ ગુણાતીતાનંદ સ્વામીની વાતો યાદ આવે ને ત્યારે એમ થાય કે વાત સાચી છે. સ્વામી કહેતા કે જીવની અવળાઈનો કોઈ પાર નથી અને હરિકૃષ્ણ મહારાજની દયાનો કોઈ પાર નથી. આપણી અવળાઈ એવી છે. બાકી કેવા કેવા સંપ્રદાયની અંદર કેવા કેવા હીરા થઈ ગયા. પૂર્વે તો કોકત્યું સ્વામિનારાયણ ભગવાનની વખતમાં ને સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા, ઈ પછી તો ઘેર ઘેર એવા ગયા કે જેના ઇતિહાસ લખવા બેહો ને તો તમારી ભૂખું ઢૂકી પડે. આ ક્યાંથી આવ્યું? સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામમાંથી લઈને આવ્યા. કનુબાપા વાતની વાતમાં કલ્યાણ કરે. લેશે સ્વામિનારાયણ કોઈ મુખે રે, બીજા નામ રેટા 1000 પુણ્ય મળે. બીજા નામ હજારો હતો, એક વખત સ્વામિનારાયણ બોલો સર્વનો હરતો થાય. વિચાર તો કરો સર્વનારાયણના સ્વામી. અત્યાર સુધીમાં આદિ અનાદિથી જે દીથી આ સૃષ્ટિનું સર્જન થયું છે એમાં ભગવાનના નામ પાડવામાં આવ્યા છે. કોઈ ભગવાનના નામ મા બાપે પાડ્યા છે, કોઈ ભગવાનના નામ ગુરુએ પાડ્યા છે, કોઈ મા બાપના નામ, કોઈ ભગવાનના નામ એના મિત્રએ પાડ્યા છે, કોઈ એના ભક્તોએ પાડ્યા છે. પણ સ્વામિનારાયણ નામ એવું છે કે સ્વામિનારાયણ ભગવાને પોતે પાડ્યું છે કે આ નામનું ભજન કરો, હું તમારું કલ્યાણ કરીશ. ક્યાં મળશે એવું? આ તો જીવતી બાજી, આમ સમજી લો ને, જીતી લેવાની બાજી આપણા હાથમાં આવી છે. પણ જો અવડાઈ છે તો પાછી રહી જાય. અમાર નટુ બાપા એક સૂત્ર બહુ સારું કર્યું કે 50 માળા નથી કરવી. અમાર નટુ બાપા બોલે કે 50 માળા નથી કરવી, ધાયના કાયના નથી કરવા, તપ જપ નથી કરવું, કાંઈ નથી કરવું. ખાલી 2 માળા કરવી ને ફકણું રહેવું. હું રહેવું 2 માળા કરી પણ ફકણું રહેવું. ફકણામાં ખબર પડે ને, દારૂ ન પીવો, જુગાર ન રમવો, વ્યભિચાર ન કરવો, ન કરવાનું કરવું નહીં, ઈર્ષા કરવી નહીં, માનપણું કરવું નહીં અને અંતરથી કોઈનું પૂરું કરવું નહીં.
બે માળા કરશો ને તો અક્ષરધામનો અધિપતિ તેડી જાય પણ આપણે બધુંય કરવું ને હકડા ન રહીએ તો મુદ્દા નથી બાપા. સર્વોપરી ભગવાન મનતા સમઢિયાળા ગામ આપણી ઉનાની બાજુ સમઢિયાળા ગામ મોટું ત્યાંના વીરા પટેલ થઈ ગયા. પટેલ જ્ઞાતિના વીરો પટેલ. ઈ વીરા પટેલ જ્યારે સત્સંગમાં નહોતા આવ્યા ને તો બાપા મહારાજ વખતની વાત છે. ત્યારે ગમે એનું ખરાબ કરવું, ગમે એને બાંધી લેવું, ગમે એને બોલી નાખવું, ગમે એને અને ઉઠે ત્યાંથી ગાયનું તો શ્લોક ચાલુ ઉઠે ત્યાંથી ગાયનું બોલે એવા કુસંગી હતા. પણ ભગવાન સ્વામિનારાયણનો મેળાપ થયો. કેનો મેળાપ થયો? ભગવાન સ્વામિનારાયણ ઉપર એને હેત થયું. ભગવાન સ્વામિનારાયણ વીરો કે મહારાજ કે દાડાનો ભટકું કેટલા જન્મથી ભટકું તમારા સને જો મહારાજ કે પણ સાંભળ અમારા નિયમ છે તારે નિયમ પાળવા પડશે. અરે મહારાજ બધાય નિયમ ધારણ કરો. મહારાજે પોતે કંઠી બાંધી હો. મહારાજ કે જો દારૂ પીવાય નહીં, જુગાર રમાય નહીં, વ્યભિચાર કરાય નહીં, અનીતિનું લેવાય નહીં, ઈ જે તે કઈ નિયમ હતા એ પણ વીરા પટેલે ભાઈ સીધ જેનું કલ્યાણ થવાનું હોય ને એને વાત મનાઈ જાય હતી બાપા. હું થાય જેનું કલ્યાણ થવાનું હોય એને વાત મનાઈ જાય, જેનું કલ્યાણ કાચું રહેવાનું હોય ને તોય ઉપાધિ થાય. વીરા પટેલે શીશ સાથે સત્સંગ રાખ્યો પછી તો પૂજા કરે, તિલક ચાંદલો શિકાર રાખી. હવે કાયમી યાદ રાખજો તમે જો ખરાબ કામ કરતા હશો ને તોય સમાજ હક નહીં લેવાની, તોય આ સમાજ તમને હક નહીં લેવાની. અને તમે સારું કામ કરશો તોય આ સમાજ તમને હક લેવા દે. આ સમાજનો નિયમ છે. કેનો નિયમ છે? તમે સારું કરશો તોય તમારા પર કેદ છે, તમે ખરાબ કરશો તોય તમારા પર. વીરા પટેલે રવું થયું. ગામના લોકો પછી બધા બોલે આ સ્વામિનારાયણનો થઈ ગયો, પેલા ઘણા ખરાબ કામ કર્યા અને હવે વળી હું ભજન કરે છે નામ ને તેમ. એ બધા થોડી ઈચ્છા રહેતી નહીં. હું રહેતી પણ આ તો સ્વામિનારાયણ 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 કરે, ભગવાનનું ભજન કરે, વાડીએ ભૂલે જાય. હવે એકથી એવું થયું વીરા પટેલના ખોરડા હતા ને પેલા ખોરડા વાળા મકાન હતા. હું તો નથી બાબા. હવે આ વાડીએ ભૂલે ગયો ને આ બાજુ એના ખોરડામાં આગ લાગી. હવે અગ્નિનું કામ કરે ઈ તો કઈ રોકાય નહીં. અગ્નિ અને પાણી ગમીને જગ્યા કરી લે. હું કરી લે ઈ કઈ તમે રોકવા દો તો બરી પાટીઓ મારી દે તો રોકાય? અગ્નિ અને પાણી થોડી જગ્યા મળે ને આવ્યું. હવે ખોરડામાં ઈ સમયના ઘાસવાળા ખોરડા અને આગ લાગી ને ત્યાં તો આખા ખોરડા બળી ગયા. અને વીરો પટેલ તો વાડીએ કામ કરતો હતો અને આ બાજુ ગામના ચોરે 5-15 જણા કુસંગીવા બેઠા હતા કે વીરો પટેલ આવે ને કે જો તને કંઠી હેગી નહીં, સ્વામિનારાયણ હેદા નહીં, તારા ઘર હળગી ગયા. રાહ જોઈને જ બેઠા. અને આવ્યો વીરો પટેલ ગામમાં આવતો તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ એની મોજમાં. અને ભગવાનનો ભગત હોય ની મોજમાં જ હોય. શું હોય? એને ભગવાનનો ભગત કહેવાય. ટેન્શનમાં રહે જો ભગવાનનો ભગત હોય તો એને ભગવાનનો કાકે એને ટેન્શન છે નું. ભગવાનનો ભગત હોય એને ભગવાન મળી ગયા પછી ટેન્શન કેનું? હા ઈ ટેન્શન માં હોય ત્યારે તમારે ટેન્શન લેવું કારણ કે બીજાના ટેન્શન માં હોય. શું હોય? બાકી ભગવાનનો ભગત હોય, સ્વામિનારાયણ જેવો ધણી મેળો હોય, ગોપીનાથજી મહારાજ જેવા દેવ મેળા હોય, અજેન્દ્ર પ્રસાદજી મહારાજ જેવા ગુરુ મેળા હોય, નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ જેવા ભાવિ ગુરુ મેળા હોય. ચિંતા તો સ્વામિનારાયણને કરવાની હોય, મારે તમારે કરવાની હોય. ચિંતા તો ઈ કરે, આપણે ઉકાળા કરી. અને વીરો પટેલ તો સ્વામિનારાયણ 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 કરતો આવે અને જે કુસંગી બેઠા હતા વીરાને કીધું વીરા તારી રાહ જોઈએ છે. બહુ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતો તો ને જો તારા ખોયડા ગઈ. રાત થઈ ગયા, આગ લાગી હતી. થઈ રાત ની અમે તો બધા જોતા હતા પણ તું તો વાડીએ કામ કરતો હતો. હવે જા બધું ઘર વખરી ભરી ગઈ ને કાંઈ છે જ નહીં. વીરા પટેલે શું કીધું તો બસ સ્વામિનારાયણ ભગવાને જે કર્યું છે સારું કર્યું છે. હું બોલ્યા સ્વામિનારાયણે જે કર્યું છે એ સારું કર્યું છે. હવે કોક તમે ખીજાતું તમે એને મીઠો જવાબ આપો તો ઓલાની ખીજ વધે કે ન વધે? અને આ કુસંગીની ખીજ વધી રા તમે કહીએ છીએ હું સ્વામિનારાયણે કર્યું સારું કર્યું. તું કે સ્વામિનારાયણ સર્વોપરી છે, સ્વામિનારાયણ ભગવાન છે, આ ખોયડા તારા બાળી નાખ્યા. વીરા પટેલે હમો જવાબ ન એ તો સ્વામિનારાયણ કરતો જાય છે. એમાં એક થોડો હતો ને વધુ કીચડી ને કીધું વીરા કઈક જવાબ તો દે. આ તારા ખોયડા કરી ગયા, રહેવાનું સ્થાન વહી ગયું, ક્યાં તારે રાતે હોવાનું છે તને ખબર નથી અને તને કઈ ફેર નથી પડતો. ત્યારે વીરા પટેલે જે જવાબ આપ્યો ને એ મારે તમારે સમજવાનો છે. ત્યારે વીરા પટેલે કીધું કે સાંભળો
હું આ સંપ્રદાયમાં હું જ્યારે સ્વામિનારાયણ ભગવાનની કંઠી ધોતી ધારણ કરીને ત્યારે એ જે ખોરડા છે ને ઈ કોકની હાયું બારી બારી કોકના જીવ બારી બારી કોકની ઘરેથી ચોરી કરી કરી જે ધન ભેગું કર્યું હતું ને એના ઈ મેં ખોરડા બનાવ્યા હતા. સ્વામિનારાયણ તો દયાળુ છે. હરામના પૈસામાં મને નથી રાખો ને મારા ખોરડા ઈ બારી ને હરામના પૈસા મારો ભગત ન રહે. મારા ખોરડાનું કલ્યાણ કર્યું. કેને કર્યું? અને ત્યારે કૃષ્ણજી કીધું કે બાપ તું સ્વામિનારાયણ ભગવાનનો ભગત એક વાર નહીં લાખ વાર સાચો છે. એના સામેવાળા બોલવું પડે. ગમે એટલી પરીક્ષા કરે અને સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં લખ્યું બ્રહ્મા જેવા આવીને ડોલાવે ને તોય નિશ્ચયમાં આશ્રમમાં ફેર ન પાડે એને ભગવાનનો ભગત કહેવાય. આપણે તો વરદી ધંધો નો આવ્યો ત્યાં તો આખા ગુરુ બદલાવી નાખીએ. હું કરી નાખીએ કે ધંધો કેમ નથી આવતો? પેલા બહુ આવતો બદલાવો ગુરુ. 2 વર્ષનો આવ્યો તો કે બદલાવો ભગવાન. 3 વર્ષનો આવ્યો તો કે બદલાવો માતાજી. આપણું કામ કેવું? સ્વામિનારાયણનો ખરો ભગત કોને કહેવાય? સ્વામિનારાયણ ભગવાનનો ખરો આશ્રિત કોને કહેવાય? તો કે બ્રહ્મા જેવા આવીને ડોલાવે. બ્રહ્મા જેવા આવીને એમ કે સ્વામિનારાયણ ભગવાન નથી અને સામે ભગત એમ કે સ્વામિનારાયણ એક વાર નહીં લાખ વાર ભગવાન છે. તો અહીંયા મહારાજ કે માનીએ કે ખરો આશ્રિત છે. માટે ખૂબ ભજન કરજો. ભગવાન મેળાશે. કોણ મેળાશે ભરતભાઈ? હવે પાછી તક મળવાની છે આપને. પાઠ આ વખતે તક મળી છે. જો કર્મ હારા કર્યા છે ને ભગવાનનો આશરો રાખ્યા છે તો વાંધો નહીં આવે. બાકી તો પછી ઉપાધિ થાય નથી બાપા. હું થાય ભજન કર્યા રાખજો. કોકનું હારું થાય એવું કરજો. કોક પ્રત્યે સન્માન કરજો. કોઈની ઈર્ષા કદી કરશો નહીં. કારણ કે જેટલું ભેગા રહેવું ને આપણે જો તમને એક વાત સમજાવું. બહુ સરસ વાત છે. સમજ એકડો હોય એકડો ઈ એકડો તમે એક લઈ લો બરોબર. હવે તમે એની નીચે એક પાછો એકડો લઈ લો. આ એક એકડો લઈ લો. એની નીચે પાછો એકડો ટોટલ કેટલા એકડા લીધા આપણે? 4. હવે પછી તમે માઇન્ડ નીચે લીટો કરી અને ચારેયનો હિસાબ કરો તો કેટલા રૂપિયા થાય? કેટલા રૂપિયા થાય? એક ઈ ચારેયનો એક નો હિસાબ કરો તો નીચે કેટલા રૂપિયા થાય? 4 રૂપિયા થાય કે ન થાય? આતો હિસાબ છે કે નહીં? પણ ઈ જે 3 એકડા માને ગોઠવાતા હતા એની જગ્યાએ એની બાજુમાં ગોઠવાઈ જાય પછી સરવાળો કરો કેટલા રૂપિયા થાય? કેટલા રૂપિયા થાય? 1111. કેટલા થાય? એકડા તો એના ઈ છે પણ ક્યાં ગોઠવવું ને ઈ આવડી જાય ને તો કિંમત વધી જાય. શું વધી જાય? ક્યાં ગોઠવવું ઈ સમજાઈ જાય તો કિંમત વધી જાય. પણ ધરા નીચે જ ગોઠવવું હોય તો શું થાય? એટલે છે ને ભેગું ગોઠવાઈ જવું. ક્યાં ગોઠવાઈ જવું? ભેગામાં ખબર પડે ને. કોક સુખી થતી હોય તો રાજી રહેવું. કોઈ ભજનમાં આગળ થતું હોય તો રાજી રહેવું. મારું તમારું ધૈર્ય કઈ થાય? સંતો કહેતા સ્વામિનારાયણ જેવો ધણી. હું કહેતા સ્વામિનારાયણ જેવો ધણી એટલે કે સ્વામિનારાયણ કરી હારું આપને કઈ ખબર પડે ખૂબ ભજન કરજો. જેને માનતા હોય આપણો એમાં કોઈ દૂર આગ્રહ નથી કે સ્વામિનારાયણની સ્તુતિ કરો, સ્વામિનારાયણનો તિલક ચાંદલો કરો. તમે જે સંપ્રદાયને માનતા અહીંયા બેઠા લાઈવ આપણે બધાય નતો. તમને રામની મૂર્તિ ગમતી તો રામ રામ કરો. જો રામ ભગવાનનું નામ આવે તો એક ચરિત્ર યાદ રહે. મહારાજ છે ને વણી સ્વરૂપે છે ને ઉનાની બાજુમાંથી નીકળ્યા. ધાજુલાથી નીકળ્યા ઉનાની બાજુમાંથી નીકળતા હતા ટીપી ગામ આવ્યું. ટીપીની પાછળમાંથી નીકળતા ને તે ભ્રવારી હતો. એ ગાયું ચારતો હતો. હું ચારતો હતો? ગાયું ચારતો હતો. હવે 11 વર્ષના વણી. કેટલા વર્ષના કાના? 11 વર્ષના નીલકંઠ વણી. 11 વર્ષનો આપણે કોકનો છોકરો લે તોય આપણે રાજી થાય. કેવો રૂડો રૂપાળો. આ તો પુરુષોત્તમ નારાયણ. માથે એટલી જટા વધારેલી, ગાલમાં ટીબકડી હશે તો ગાલમાં ખાડા પડે, 16 ચીલ સહિતના ચણાવે. ઈ જોગી, ઈ પુરુષોત્તમ નારાયણ, ઈ કોટી બ્રહ્માંડનો માલિક, ઈ નીલકંઠ મણિ આ ઉનાના પાદરમાંથી નીકળતા હતા ને તે એક રવારી ગાયો ચાલતો હતો. એની નજર ભગવાન નીલકંઠ ઉપર પડી. ભગવાન નીલકંઠ ઉપર પડી તો રવારીના મનમાં વિચાર આવ્યો કે મેં હજારો લાખો સાધુ જોયા પણ આવો સાધુ નથી જોયો. 11 વર્ષનો આવડી નાની ઉંમરનો સાધુ. અને મહારાજની મૂર્તિ તો કેવી? વર્ણિ વે શરણમણિય મંદર્શન મંદહાસરુ મંદ હસનારા ઈ ધર્મ ભક્તિના ઈ વાણી સ્વરૂપે કેવા છે.
રબારીએ મનમાં નક્કી કર્યું કે આવા જોગી, આવા સાધુ મેં તો કદી જોયા એની પાસે જેનું કલ્યાણ થવાનું હોય ને એ પાસે જાય, જેનું કલ્યાણ બગડવાનું ની આ કાંઈ યાદ રાખ. જેનું કલ્યાણ નથી બાબા થવાનું હોય ને એ ભગવાનની પાસે આવે, અને જેનું કલ્યાણ બગડવાનું હોય ને એ ભગવાનથી દૂર થતા જાય. એટલે મહારાજે વચનામૃતમાં કીધું કે જેવો પોતાનો સ્વભાવ હશે ને એવો ભગવાનમાં દેખાય. આપણો સ્વભાવ જો ઈર્ષાળુ છે તો ભગવાન આપણે ઈર્ષાળુ દેખાય. કેવા દેખાય? આપણો સ્વભાવ કામી છે તો ભગવાનને આપણે કામી સમજશું. આપણો સ્વભાવ જાદુ કરવા વાળો છે તો ભગવાનને આપણે જાદુ કરનારા સમજશું. આપણે છીએ એવા જ આપણે ભગવાનને જો. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, જેવો વાન એવો વર્તા. કોની તાકાત કે ભીષ્મ પિતામહની બુદ્ધિ ભ્રષ્ટ કરી કે કોની તાકાત? ભગવાને ટૂંકા પડ્યો એની બુદ્ધિમાં ભ્રષ્ટ પાડવું. ભીષ્મ પિતામહ એટલે ગંગા પુત્ર, કોણ એની બુદ્ધિમાં ભ્રષ્ટપણું કરી શકે? પણ સકુની મામાએ કેવી સદાય કેવી સદાય કે આપણો ભીષ્મ પિતામહની જો બુદ્ધિ દુર્યોધન તારે ભ્રષ્ટ કરવી તો તારું હેઠું એને ખવડાવ. કેમ? તો કે તું શું એવો છે ને કરું તો તારું હેઠું એને ખવડાય એટલે ખબર પડે. અરે પણ એક વખત ખવડાઈ દે પછી તું જો મજા. એક જ ભટકું ખાધું. કેટલું ભટકું? શ્રીમદ ભાગવતનો પ્રસંગ છે, ખોલજો. એક જ ભટકું. કેટલું ભટકું? એક જ ભટકું દીધું. હું થયું? દ્રૌપદીના ચીરહરણ થતા હતા, અસત્યપણું થતું હતું, કપટપણું થતું હતું, પણ ભીષ્મ પિતા ન બોલી ગયું. કારણ દુર્યોધનનું અણ એના પેટમાં હતું. એટલે સ્વામિનારાયણ ભગવાને આપણે જે 11 નિયમ પાળવાના છે ને, આપણે રોજ આરતીમાં ગાઈએ છીએ. એની આરતી પતે પછી આપણે 11 નિયમ આપણા છે ને એ જ આપણે ગાઈએ છીએ. ખબર છે કોઈને? નિર્વિકલ્પમ ઉત્તમતિ નિશ્ચિત વિક્ષાની નિયમ છે આપણા. દારૂ પીવો નહીં, જુગાર એમાં એક નિયમ આવે છે, જેનું તેવું જેવું તેવું, અને જેની ત્યાં મારા આશ્રિતે ન ખાવું, ન ખપતું હોય એનું કદી ખાવું. એ નિયમ છે. અનેવો વર્તાર આવે. આજ આપણે કેરી ઉત્સવ છે. આ બધી કેરીમાં અહીંયા કરી છે, બરોબર? આનું નામ શું છે? કેરી છે કે નહીં? આ કેરી છે કે નહીં? એક ખાલી નામો પસંદ તમને કહું. તમે મંદિરે આવો છો સવાર, આ તાલાડા વાળા છે, હવેલી તમે જાતા હોય, તમે અંદર ખાલી આવીને નથી જાવ. એટલે તમે ગામના માર્કેટમાં જાવ અને તમે અહીંયા કેળા જોયા તો તમે દુકાનવાળાને શું કહો કે ભાઈ મને 6 કેળા આપને, એટલે ને 6 કેળા આપને. પછી તમે એ કેળાનું જબલું લઈને જાતા હોય, પછી તમને કોઈ પૂછે કે આ થેલીમાં શું છે, તમે શું કહો? સામગ્રી છે. 2 મિનિટ પહેલા એ વસ્તુ કેળું હતું, 2 મિનિટ પછી કોઈ પૂછ્યું તો એ શું થઈ ગઈ? સામગ્રી થઈ ગઈ. ઈના ઈ કેળા તમે લઈને હવેલી ગયા, સ્વામિનારાયણ મંદિરે ગયા, કે રામ મંદિરે ગયા, કે જલારામ બાપાના મંદિરે ગયા, કે શિવ મંદિરે. એ મંદિરમાં જઈને તમે 6 કેળા ધર્યા. આમે પૂજારી ઉદાર હતો, તેને 2 કેળા તમને પાછા આપ્યા, કીધું જાવ લઈ જાજો, જમજો. ઈ સામગ્રી લઈને તમે નીચે ઉતરતા હો અને પછી તમને કોક મળે કે ભાઈ આની અંદર શું છે, તો જે કેળા હતા ઈ મટી જાય, સામગ્રી છે ઈ મટી જાય, અને સીધું એનું નામ પ્રસાદ થઈ જાય. શું થઈ જાય? શું થઈ જાય? એક જે ન બોલનારી વસ્તુ છે, જે કઈ બોલી જ નથી શકતી. કેળું કઈ બોલી શકે? કેળું એમ કે મારી મંદિર નથી આવવું, એને પૈસા દીધા એટલે કેળું આવ્યું. જે ન બોલનારી, જે ન સાંભળનારી, ન જોનારી, ઈ જો ભગવાનના શરણે જાય તો પ્રસાદીની થઈ જતી હોય. હું ને તમે તો જીવતા છીએ, ભગવાનના મંદિરે જાય બધાય પ્રસાદીના થઈ જાય. બધાય આ ઠેકાઈ બધાય પ્રસાદીના, બધાય પ્રસાદીના, કોઈ કમ નહીં. એટલે તો સ્વામિનારાયણ ભગવાને કીધું રખે ને કોઈ ભગવાનના ભક્તોનો દ્રોહ ન થઈ જાય. આ વાતનું કાયમી ધ્યાન રાખ. આપણે જો મંદિરમાં મોટો બોર્ડ મેનો હું કરવા માંડ્યો, કોઈ 2 માળા કરે તો ભગવાનનો ભગત છે, કોઈ 5 માળા કરે તો ભગવાનનો ભગત છે, કોઈ 50 માળા કરે તો ભગવાનનો ભગત છે, અને કદાચ કોઈ હવારથી સાંજ સુધી ભજન કરે તો એ ભગવાનનો ભગત છે. કોઈ કમ નથી. જેની જેની બુદ્ધિ, જેવું જેનું મન, એની રીતે ભજન કરે. પણ ભગવાનનો તો ભગત છે. ત્યાં કઈ વરસાદ પડે, પંચાળાની અંદર મહારાજે શેરણ ઉત્સવ કર્યો, અને શેરણ ઉત્સવ કર્યો પછી મહારાજે જીણાભાઈને બોલાવ્યા. કેને બોલાવ્યા? દરબારને. જીણાભાઈ દરબારને કીધું, દરબાર ગામ જમી ગયું. તો અરે મહારાજ આખું ગામ જમી ગયું. મહારાજ કે જો બાકી નથી. અરે મહારાજ કોઈ બાકી નથી. હું ગામ ગણી, મને ખબર હોય ને કેટલા જણા જઈમાય. મહારાજ કે તો વાંધો નહીં. મહારાજ એક પથ્થર હતો એની ઉપર ગયા. એક મોટો પથ્થર હતો વિજયભાઈ, અને મહારાજ એની ઉપર ચડ્યા. પથ્થર ઉપર ચડે એટલે લંબાઈ વધે કે ન વધે? લંબાઈ વધી હો મહારાજ. અને મહારાજે જોયું તો આગા આગા કુવા દેખાતા હતા. શું દેખાતા હતા?
મહારાજ કે સિનેમા અહીંયા હોય ઓલું શું છે ઈ કે મકાન જેવું કે અરે મહારાજ તો કુબા છે મહારાજ કે ભલે કુબા પણ એમાં કોઈ રહેતું નથી. હા મહારાજ દેવી પૂજક રે કોણ રે મહારાજ કે ભલે પણ માણા તો છે કે હા મહારાજ માણા છે પણ દેવી પૂજક છે મહારાજ કે પણ ભલે માણા તો છે ને એ ખાધો કે નહીં પ્રસાદ મહારાજ દેવી પૂજક નામે નો કે મહારાજ કે સાંભળો જીનાભાઈ હમણાં વરસાદ પડે તો તમારી જમીનમાં જ પડે કે બાવળમાં પડે તમારી જમીનની બાજુમાં બાવળ હોય તો ખાલી જમીનમાં જ પડે કે બાવળમાં પડે મારે વરસાદ તો બધે પડે મહારાજ કે તો હું કલ્યાણ કરવા આવ્યો છું હું કરવા આવ્યો છું હું જીવ માત્રનું કલ્યાણ કરવા આવ્યો છું મારા માટે કોઈ દેવી પૂજક નથી મારા માટે કોઈ બ્રાહ્મણ નથી મારા માટે કોઈ આયર નથી મારા માટે કોઈ લુહાણ નથી મારા માટે કોઈ બાબાજી નથી મહારાજ કે જે ઉત્સવ કરું મારી નજર પડે ને ઈ મારા ભક્તો છે બધાય અક્ષરધામ જ દેવાનું છે શું દેવાનું છે બધાય અક્ષરધામ મહારાજ કે બધાય એટલે મહારાજે લખાયું કે પેલા વાહન ઓલા આપણે કહે ને કરોડો વાહન થાય ત્યારે એક મનવારો થાય એવા કરોડો મનવારા અક્ષરધામમાં લઈ જાય સંતોએ પૂછ્યું મહારાજ કોને કોને લઈ જાવ મહારાજ કે પેલા છે ને હીરા મોતી જેવા ગોતશું કેવા ગોતશું હીરા મોતી જેવા હોય ને એને આગળ બેહાડશું પછી મહારાજ કે કોના જેવાને ગોતશું એને બીજી લાઈનમાં બેહાડશું પછી ચાંદી જેવાને ગોતશું એને ત્રીજી લાઈનમાં બેહાડશું પછી મહારાજ કે પિત્તળ ને તાંબુ એવા ગોતશું એને બેહાડશું મહારાજ કરોડો મનવારા છે સંતો કરોડો વાહન થાય ત્યારે કરોડો મનવારા થાય કેવા કરોડો મનવારા મહારાજ કોઈ જગ્યા કેટલી રહે મહારાજ ઈએ આવ જગ્યા તો રહે સંતો કે મહારાજ તો કઈ ખાલી વાહન લઈને થોડું જવાય આ મનવારા ખાલી લઈને થોડું જવાય સંતોએ દ્રષ્ટાંત આપ્યું કે કોઈ પરદેશ વાહન લઈને માલ લેવા ગયો હોય પછી વાહન કોનું ભરાનું હોય ને તો ગમે એ માલ નાખીને વાહન કારણ કે ભાડું તો પૂરું જ દેવાનું છે ને એટલે વાહન ભરે પાર થાય શું થાય તો મહારાજ પછી મનવારો ભરવો છે ને અક્ષરધામમાં લઈ જવા છે તો આ જગ્યા ખાલી લેવું હું કરું મહારાજ કે હાંભળો એમાં છે કે ગારો ભરી નાખશું આપણે હું ભરી નાખશું સંતો કે મહારાજ ગારો એટલે મહારાજ કે ભૂલે છું કે સ્વામિનારાયણ બોલ્યો ને એને બિહારી દેવું અક્ષરધામ તો આપી જ દેવું છે હું દઈ દેવું છે એટલે ઉપાધિ કરવાની જરૂર નથી આપણે ઠીક છે આપણે ગારામાં આવશું તો એ જ અક્ષરધામ મળશે અમાર નટુ બાબા ઘણી વખત કે ફોરવી ની અંદર આગળ બે જણા બેઠા હોય પાછળ બે જણા બેઠા હોય તો ભૂગવાના તો ભેગા જ છીએ કે નહીં આપણે બધા ભૂગીએ તો ભેગા જ ને ઉતરવામાં વેલા મોડું થાય કોઈ વેલું ઉતરી જાય કોઈ મોડું પણ ભૂગીએ તો ભેગા ને એમ ભલે ને હીરા મોતી આગળ બેઠા ભૂગવાના તો ભેગા જ છીએ ને આપણે ક્યાં ભૂગવાના છે ભગવાનનું ધામ કેવું ધામ એક કરી લઈએ કે મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ મારું ધામ છે અક્ષર અમૃત જેનું કે મારું ધામ છે અક્ષર અમૃત જેનું નામ મારું ધામ છે અક્ષર અમૃત જેનું નામ અક્ષરધામ કેટલું આખું લાખ મણ આ સમજો આપણે અક્ષરધામમાં જવું ટિકિટ ભાડું કેટલું થાય એ ખાલી વિચાર કરે અહીંથી અમેરિકા જવું હોય તો 1.5 લાખ રૂપિયા થાય 5000 કિલોમીટર છે કેટલા કિલોમીટર 10000 છે તો એ કેટલું ટિકિટ છે 1.5 લાખ હવે સ્વામિનારાયણ ભગવાન છે એટલે કેટલું ડીઝલ ભાડે ને ખાલી હિસાબ કરી લેજો 1 લાખ મણ લોઢાનો ગોળો અક્ષરધામમાંથી ભગવાન સ્વામિનારાયણ મન થાય એમ થાય કે હવે નાખું નીચે 1 લાખ મણ 1 લાખ મણો એવો લોઢાનો ફરતો ગોળ મહારાજ કે મને અમાન થયું કે અક્ષરધામમાંથી ઘા કરું મહારાજ કે હું ઘા કરું ને તો જ્યાંથી અહીંયા પુખ્તા ઘાતા નીચે રજ ભેગો રજ થઈ જાય ને એટલું અક્ષરધામ આખું છે કેટલું છે પણ જ્યાંથી અહીંયા લેવા આવવાના છે ડીઝલ ભાડું ગણી લેજો
એનું ડીઝલ ભાડું કરજો. અત્યારે 1.5 લાખ રૂપિયા અમેરિકાના છે 10,000 કિલોમીટરના. તો આ અક્ષરધામ કેટલા ખરબો કિલોમીટર થાય એનો હિસાબ કરી લેજો. છતાં મહારાજ કેટલા દયા, કેવા દયા, કેટલા દયા. મહારાજ એક વખત એક ગામની અંદર પધાર્યા. ગામનું નામ સોઢી ગામ. સોઢીના પાદરમાં મહારાજ અને સુરા ખાચર પધાર્યા. ક્યાં પધાર્યા? તે તળાવ આવ્યા. મહારાજ તો કે હારું મહારાજ કે પણ નિત્ય વિધિ માટે પેલા દાંતણ જોઈએ. હું જોઈએ દાંતણ વગર નિત્ય વિધિ કરવી કેમ? પેલા આપણે 10 કરીને દાંતણ કરવે ગયા. ઠીક છે, દાંતણ પાણી કરો દાંતણ ગોતે. મહારાજ આ ગામમાં આપને કોણ ઓળખે? સુરાબા કોક તો મરી જાય. મહારાજ આજ્ઞા કરે એટલે બધું પડે. હું થાય અને મહારાજની એક વાત છે ને એ કોકના કલ્યાણ માટે હતી. કેના માટે હતી? એને દાંતણની શું જરૂર પડે? એને શેની જેમ દાંતણનું બાવર જ પોતે વાગ્યું એને દાંતણની શું જરૂર પડે? પણ એક લીલા હતી ને, મનુષ્ય લીલા હતી. એટલે સુરાબાપુ કે હાલ મહારાજ જાઓ. મહારાજ સુરાબાપુ જાય. એક મુસલમાનની બાઈ હામી મેળી. કોણ મેળી? મુસલમાનની બાઈ હામી મેળી. સુરાબાપુએ પૂછ્યું કે બાઈ આ ગામમાં કોઈ પાપડ છે? કેમ? તો કે દાંતણ જોઈએ. બાઈ કે કેના માટે? સુરા ખાચર કે તમે કેવા જ્ઞાતિ? તો કે મુસલમાન. પણ કે બાઈ કે અમે મુસલમાન. સુરા બાપુ કે અમારા ખુદા માટે જોઈએ. કેના માટે છે? અમારા ખુદા માટે. અમારે હું વાત કરું છું મુસલમાની. તમારે ખુદા? તો કે આ એને દાંતણ કરું છું. બાઈ કે તમારા ખુદા ઈ મારા ખુદા. હું બોલી બાઈ તમારા ખુદા ઈ મારા ખુદા. આવે મારી ઘરે દાંતણ છે. અને બાઈએ દાંતણ આપ્યું. બાઈએ દાંતણ આપ્યું. સુરા બાપુએ દાંતણ દીધું. બાઈએ શું કીધું ખબર છે? ખુદા હોય ની મફત ન લઈ. હું કીધું ખુદા હોય એ કોઈનું મફત ન લે. તારા ખુદાનું નામ છે તો કે સ્વામિનારાયણ. તો સ્વામિનારાયણ દાતાણ આમે દેહ હું. સ્વામિનારાયણ દાતાણ આમ દેહ હું. તો કાય મારી ગઈ હું તે એના મોઢે નામ લે. સુરા બાપુ બાઈને લઈને આવ્યા મહારાજ. મહારાજને વાત કરી. મહારાજ આ મુસલમાનની બાઈ છે એટલે દાતાણ આવ્યો. મેં દાતાણ લીધું. એને એક પ્રશ્ન કર્યો. પ્રશ્ન બહુ સારો છે. મહારાજ કે હું પ્રશ્ન કર્યો તો કે આ બાઈ એમ કહે છે કે ખુદા જે હોય ને એ મફત કોઈનું ન લે. તો હું દાંતણ આપું તો મને આપશે હું? મહારાજે કીધું અત્યારે તને કઈ નથી દેવાનું. સમય આવશે ત્યારે આપશું. તને મારી પર ભરોસો છે કે નહીં? ભાઈ કે હા તમે ખુદા છો તો ભરોસો છે. તો કે હિસાબ છેલ્લે સમજી લો. મહારાજ કે ખાતે લખીને મહારાજનું ખાતું આપ. આપણે કેમ ખાતા આવે એ મહારાજ નહીં ખાતું. મહારાજ કે ખાતે લઈ આનો હિસાબ છેલ્લે આપી દે. અને આપ્યો સ્વામિનારાયણ છે ભાઈ. હે એ તો સ્વામિનારાયણ છે, ભૂલે નહીં. છેતરે નહીં છેતરાય નહીં ખરબોનો હિસાબ કરનારો ઈ કેવો હશે ઈ કેવો. સીધો ડાયરીમાં લખાઈ ગયું. દાંતણ આવી ગયું છે. એટલે અમે ઘણી વખત કહીએ કે તમે મંદિરમાં આવો ને એ અક્ષરધામના ચોપડે લખાઈ ગયું કે આ એકાદશીની સભામાં એટલા જણા આવ્યા હતા. સમય આવે ને ત્યારે મારો ઠાકોર તમારું ઋણ ચૂકે એને ભગવાન કહેવાય. લઈને રાખી ન લે. એ અનિતિનું ન લે. એ કપટ પરાનું ન લે. અને કપટ કરે ની ભેગો કોઈથી ભળે નહીં. તો સ્વામિનારાયણ છે, ખુલ્લો દરબાર છે. જેવો જેનો આશરો એવો એની લાજ. આ વાત કાયમી રાધાની લાજી મહારાજ ઘણી વખત કે મહારાજ કે છે કે સમજી લેવું તો કાઈ વાત નથી. મને વિશ્વાસ છે. બાઈના ધીમે ધીમે દિવસો જાય છે. બાઈનો અંતકાળ આવ્યો. હું આવ્યો મુસલમાનની બાઈનો અંતકાળ આવ્યો. બાઈ પોતાના અંતકાળે ખાટલે હુતી હતી અને તેજ પતરાળો કાકે ભગવાન આવીને તેજ તો થવાનું જ છે. બાઈ ઝપકીને જાગી ગઈ. મહારાજે જે સ્વરૂપમાં દાંતણ લીધું હતું એ જ સ્વરૂપે ભગવાન ગયા. અને બાઈ ઝપકીને જાગી કીધું ઓહો મહારાજ સ્વામિનારાયણ ખુદા તું? તો કે હા. અત્યારે? તો કે હા. કેમ? તો કે મેં નહોતું કીધું હિસાબ સમજવા આવી. અત્યારે હિસાબ કરવાનો. હા પણ એ દાંતણનો હિસાબ અત્યારે? તો કે હા અત્યારે જ કરવો પડે છે. કેમ? તો કે જો બાર વિમાન કર્યું. તો કે હા એમાં બેહી જા. કેમ? તો કે મારા ધામમાં લઈ જાવ. આજે તારો મારો હિસાબ પૂરો છે. એક દાંતણના અક્ષરધામ આપે વિચાર કરો. જેને ભગવાન અર્થે કાઈ કહ્યું છે ભગવાન નહીં બોલે. પણ પછી પ્રારંભ હોય કે ન હોય? અમુક પ્રારંભ હોય. આપણા શું હોય?
ઘણા તો અમને કહેતા હોય કે અમે તો 5 વર્ષથી ભજન કરીએ, અમારો તો કોઈ હારો દાડો જ ન આવ્યો. પણ ક્યાંથી આવ્યો હોય? પેલા જુવાર વાવી હતી, જુવાર તો પૂરી થઈ, બાજરો હવે તારો જમા થાય છે. પેલા જુવાર વાવી ને તમે ધરતી હોય એમાં તમે જુવાર નાખી, પછી તમે નીચે કે બાજરાનો લોટ નીકળે, જુવારનો લોટ નીકળે. તમે આંબો વાવ્યો હોય તો કેરી કે બાવળસ વાવ્યો હોય તો કાંટા જ આવે. શું આવે? પછી કઈ કેરી રાસ હોય. અને ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં લખ્યું, આ વાત કાયમી યાદ રાખવી કે આંબો વાવ્યો હોય ને એને ઉગતાય 5 વર્ષ થાય. કેટલા વર્ષ થાય? 5 વર્ષ. 5 વર્ષે તો ઈ મોટો થાય. 6ઠે વર્ષે ખાખરિયું આવે, 7મે વર્ષે કેરી આવે, અને 8મે વર્ષે જે કેરી આવે ને એના પછી 1012 બોક્સ ના આવે, તરત ન આવે. આ તો આપણે કેવું વાવ્યું નથી, રૂક્યું નથી એમ ના. આપણે જૂનો હિસાબે પૂરો કરવો પડે ને. તમે કોક અહીંયા બાકી લેવા જાવ તો તમે નક્કી કર્યું હોય ને કે મહિનાનો હિસાબ, 2 મહિનાનો હિસાબ, વર્ષનો હિસાબ, પછી તમે બાકી વરદીના હિસાબનું કઈને લીધું, વરદી પૂરું થાય તો વેપારી માંગે કે ન માંગે? કે ભાઈ વરદ પૂરું થઈ ગયું, તારા 34000 રૂપિયા છે. તમે એમ કે નહીં આવતા વર્ષે તો વેપારી ના પાડે કે ન પાડે? ભાઈ એ નહીં, આપણે વરદીની બોલી છે ઈ જમા કરે પછી બીજું. એમ આપણું અમુક ખાતે પડ્યું હોય ને ઈ પૂરું થાય ને પછી કઈક નવો વ્યવહાર થાય, તરત ન થાય. એટલે ઈ ધ્યાન રાખવું. અને મારા નટુ બાપા ઘણી વખત કે જે ધીરજ રાખે ને એને એકડો થાય, જે ઉતાવળ કરે ને એને મીંડા થાય. ઉદાય જે ધીરજ રાખે એનો એકડો થાય. ધીરજ રાખવી પડે. અને કેવી ધીરજ? બૈરા ધારે ને એવી ધીરજ. સ્ત્રી ભક્તોને પૂછી લેજો. ઈ રાત્રે દૂધનું મેળવેલ મૂકે ને, રાત્રે 9 વાગે 10 વાગે મેળવેલ મૂકી દે ને, પછી છીંકું ઢાંકી દે. શું કરે? બધાને ઘરમાં એમ જ થતું છે ને કે નતા તો બેટા તમને હા પાડો કે ના પાડો? ભરતભાઈ તમારે થાય? ઈ મેળવેલ 10 વાગે મૂકે પછી છીંકું ઢાંકી દે. પછી રાત્રે 1 વાગે પાણી પીવા ઊભા થયા હોય તો કઈ છીંકું ન ઉચકાવે, 2 વાગે ન ઉચકાવે, 3 વાગે ન ઉચકાવે. સવારમાં ઉઠે, નાઈ ધોઈ પૂજા પાઠ કરે પછી છીંકું ઉચકાવે. દહીં જામી ગયું હોય કે ન જામી ગયું? એને એટલો ભરોસો છે કે રાત્રે જમાયું છે ને સવારે જાગશે ને જાગશે. પણ જો ઘડીએ જોવા જાય તો કે જોઈ લો ઈ જામે નહીં, પોતા થઈ જાય. શું થઈ જાય? એટલે પોતા ન કરવા, ધીરજ રાખવી. હું રાખી મને એટલી ખબર પડે કે સ્વામિનારાયણ ભગવાનના નામ લીધા હોય ને એ સ્વામિનારાયણ હિસાબ ચૂકવવા આવે ને આવે. આ આવવું જ પડે. એને ભગવાન કહેવાય. એટલે રામ ભગવાનના વાત હતી તો ની રબારીની નજર પડી, જોગી આમનું નજર પડી અને કીધું જોગીરાજ ક્યું કામ? નીલકંઠ મણી કે જોગીના ગામ ન હોય. એ તો સીધી વાત છે ને, જોગીના ગામ ન હોય. સીધ જાવ, જોગીના ઠેકાણા ન હોય, ક્યાં જવાનું? રોકાવું? અમને તો રોકે તો રોકાઈ જાય. જમાડે તો જમી લે, ખાવું ખવડાવે તો ખાઈ લે, પીવું પીવડાવે તો પી લે. રબારી કે છે નાનું એવું છોકરું પણ જવાબ તો જો દે. હાલો કે મારે નેહડા મારસ કે હાલો ગયા. રબારી હોય તો પરિવારે હોય ને, એના પરિવાર કે આ કેને ગોતીએ મારા ગુરુ છે. રબારી એવું કે મારા ગુરુ છે એટલે મારા નવો તો કે આજે જ જોઈ, આજે એને રોકાવાનું છે, નાનું રોટલો બનાવો, ગરમા ગરમ દૂધ. મહારાજ કે અહીંયા મેળ આવી જાય એમ છે. એદીનો દૂધ રોટલો ખાતો નથી. અને યાદ રાખજો, સ્વામિનારાયણ ભગવાનને જમવામાં વધુમાં વધુ કઈ વાગું હતું તો બાજરાના રોટલા હતા. શું હતા? મહારાજને બહુ ગમતા. કારણ કે ઘણા ચરિત્રમાં બાજરાના રોટલાનો મહિમા ગવાય છે અને સાંભળેલું છે. એના ઉપરથી એવું અનુમાન કરી શકીએ કે હરિકૃષ્ણ મહારાજને થાળમાં રોટલા બહુ ભાવતા. શું ભાવતા? એટલે અહીંયા બેઠા જાય આપણે બધાને કહો 2-5 દિવસે ભગવાનને રોટલાનો થાળ કરું. શું કરો? કોને ખબર ભાઈ? ક્યારે ભગવાન દાદી થાય કઈ થાળ જમી જાય ને તો આપણી પેઢીનો ઉદ્ધાર થઈ જાય. ઉદ્ધાર થઈ જાય. એ વાત થઈ. રબારી કે મારો ગુરુ, પછી મહારાજને રાત્રે હોવાની તૈયારી કરતા હતા. એને એક ભાઈ હતો, એ રબારીનો એક ભાઈ હતો. એ એક સાધુ લઈ ગયો. એનો પરિવારી સાધુ ને ઓળખતો. એટલે એના મોટા ભાઈ કીધું કે ભાઈ તું આ બોલે તો કે આ મારા નવા ગુરુ છે, આનું નામ નીલકંઠ વણી છે, યાય રોકાવાના છે. નીલકંઠ વણી કે આ કોણ છે? એ કે અમારા પરિવારના ગુરુ છે. કાઈ વાંધો નહીં, એને જમાડ્યા. એના ખાટલા બાજુમાં નાખ્યા. હવે જે આ મોટો ભાઈ જે ગુરુ લઈ આવ્યો તો એ રામ ભક્ત હતો. કેવો હતો? રામનું ભજન કરતો. એના ખાટલા બાજુમાં નાખ્યા. થોડી અંતર રાખી. હું રાખી? થોડી અંતર રાખી.
હવે આ જે રામનો ભક્ત હતો જે સાધુ એ રાત્રે નીંદર ચડી અને પડકું ભરે તો બોલ્યા, હે રામ, ભગવાનના ભગત હોય, ભગવાન આપે જો રાત્રે પડકું ભરીએ કે કઈ કામ કરી આપણે બોલીએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, આમ હાલતા હોય કે સ્વામિનારાયણ, એમ આ રામનું ભજન કરતા હતા. પડકું ભરે તો બોલ્યા, હે રામ. તો બાજુમાં તો નીકળ બનીનો ખાતો હતો, એવું બોલ્યા, ખબર છે? બોલો કામ. સાધુ પાછા પડકું ભર્યા, બોલ્યા, હે રામ. અહીંથી મહારાજે જવાબ દીધો, બોલો કામ. ત્યાં તો ઓલો જોગી ગયો કે આ કોઈ દી એના હામો જવાબ ક્યાંથી આવે છે? આ બેઠા થઈ ગયા હો, આ બેઠી ગયા. હે રામ, નીકળવાની બેઠા થયા, બોલો કામ. બોલો સાધુ કે હું મારા રામને બોલાવું છું, તમે હું કરો કઈ ખોજમાં બોલો છો? તો કે તું રામને બોલાવ, મારે તો જવાબ તો દેવો પડે ને. ઓલા કે પણ તમે કોણ છો? તમે ક્યાં મારા રામ છો? સ્વામિનારાયણ ભગવાન કે હું જ રામ છું. અરે પણ મને કેમ ખબર પડે? એટલું બોલ્યા અને નીલકંઠ વણી રબારીની ઈ ગુરુની આંખ આમ આંખ મિલાવી ચાર આંખો ભેગી થઈને ત્યાં તો એને ધનુષ વાળા રામ ભગવાનના દર્શન ક્યાં થયા. વણીને સ્વરૂપમાં રામ દેખાય, વણી દેખાય, વણી દેખાય, રામ દેખાય અને ગુરુ સીધો વણીના પગમાં ક્યાં પડ્યો? ત્યાં તો ઓલો આખો પરિવાર હતો ને બહાર નીકળ્યો, રબારીનો આખો પરિવાર બહાર નીકળ્યો. હવે આખો પરિવાર શિષ્ય કેનો હતો? અને આને કે અમે ગુરુદેવ ગુરુદેવ તમે કેના પગે પડ્યા? આ તો 11 વર્ષનો છોકરો છે, આ થોડો ગુરુ છે, તમે અમારા ગુરુ, તમે ના સને. અને ત્યારે ઈ રામ ભક્ત ઈ સાધુએ જવાબ આપ્યો કે હું તમારો ગુરુ છું. આ તો ગુરુનોય ગુરુ છે, આ તો ગુરુનો ગુરુ છે. પરિણામ તમે લેસે સ્વામિનારાયણ કોઈ મુખે રે, તેના પાપ ભરી જશે તરત રે. એક વાર સ્વામિનારાયણ જે બોલે રે, બીજા નામ લેતા સદા કોઈ ન મળે રે. સ્વામિનારાયણ જે બોલે રે, બીજા નામ લેતા સદા કોઈ ન મળે રે. સ્વામિનારાયણ 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 બોલતા ગયા. 5 મિનિટ 15 મિનિટ અડધી કલાક થયા, છોકરો બેઠો થઈ ગયો. આ પ્રતાપ સ્વામિનારાયણ ભગવાનનો.
હે સ્વામી નારાયણ તારી કેતા સ્વામી નારાયણ નારાયણ સ્વામી ગોપાલગામ જેઠા મારિયા પુના ગોપાલગામ ગઢડાની બાજુમાં જેઠા મારિયા ગામના પાસે બેઠા હોય હોટલે સરદાર બીજા બેઠા હોય જેઠા મારિયા નાથિયા પટેલ સ્વામિનારાયણ ભગવાનનો ભગત એમાં એક નાદ આવે આ તો સ્વામિનારાયણ કરે નાદ જેઠા મારિયાને આ તો વીતી લે સરદાર બોલે ભાગે સરદાર બોલે જેઠા આ નાદ વીતાઈ ગયો નાદ સ્વામિનારાયણ ની અંદર આ નાદ વીતાઈ ગયો પાડો તો છે થઈ જાય તો મરી જાય ત્યારે જેઠા મારિયાએ એમ કીધું કે આ નાદ ભલે ઝેરીલો હોય પણ આના મોઢા તો તાળું છે ને એ સ્વામિનારાયણ મારેલું છે એ તારી જે કોટ ભૂલે મને ભજન કરવા દો કેનું ભજન હે સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ રે નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી ખૂબ મહિમા છે સ્વામિનારાયણ ભગવાનના નામનો એટલો મહિમા છે વર્ણન કરવા દઈએ ને તો જિંદગી પતી જાય તો એક ટકોઈ થાય એમ નથી સ્વામિનારાયણ ભગવાનના પોતાના શબ્દ વચનામૃતમાં મહારાજ કે મારી મૂર્તિનો તો હું પાર ન પામી શકું આપણે કઈ ખેતના બોલે ક્યાંથી આપણે કરી શકીએ મહારાજ જો પોતે પોતાના સ્વરૂપની વખાણ ન કરી શકતા હોય મહિમા ન કહી શકતા હોય આપણે તો મૂકી શકીએ પામરજી પણ છતાં મહારાજ કે જેટલું આવડે એટલું ગાવ હું ગાવું કારણ કે હારા ગુણ એનાથી જ આવશે બીજાથી આવશે સ્વામિનારાયણ ભગવાનના કેવા કેવા આપણે ગઢડાની અંદર દાદા ખાચરનો કારભાર છે ને ઈ હિરજી ઠક્કર હાચવતા કોણ દાદા ઠક્કર ને હિરજી ઠક્કર બે લુવાણ ઈ દાદા ખાચરનો કારભાર હાચવતા એટલે કે હિસાબ કિતાબ રાખતા કોઈને પૈસા દેવા હોય લેવા હોય આતે ઈ બધો હિસાબ હરજી ઠક્કર અને દાદા ઠક્કર માં કેમાં એમાં હરજી ઠક્કરની એક માં હરજી ઠક્કરની માં એ સત્સંગી ભગવાન સ્વામિનારાયણ માટે તન મન ધન બધું આપી દે એમાં એક વખત ઘટના એવી થઈ જોજો કેવું થાય આ વાત આપણે સાંભળીએ તો આપણે કે આવું થયું છે પણ થયું છે સંપ્રદાયના ઇતિહાસ પર હવે મહારાજે છે ને હરજી ઠક્કરની માને બોલાવી શિયાળા જેવું હતું અને કીધું કે મને છે ને થોડું મોટું ઠામ આપો ને કે હું આપો તમારી ઘરેથી મને મોટું ઠામ લઈ આવી કેમ તો કે મારે છે ને પાણી ગરમ કરવા માટે વૃક્ષાની દેવું છે મારે પાણી થોડું ઓછું પડે છે તો થોડું મોટું ઠામ લઈને આવો હવે હરજી ઠક્કરને એક ભાઈ એનું નામ ધનજી ઠક્કર કેવું ધનજી ઠક્કર ને હરજી ઠક્કર એની માં ઘેર ગઈ એ ધનજી ઘરે હતો ધનજીને બહુ કાઈ ભગવાનમાં હેત નહીં મહારાજના દર્શન કરે પણ જેવો હરજી ઠક્કર ને એની માને હેત નહીં એવો યાર હવે મહારાજાને પેલી વખત સેવા આપી ને ઈ હરજી ઠક્કરની માં ઘેર આવી અને ઠામ જોડે હતી ગયા એટલે ધનજી કે માં હું ગોતે છે તો કે ઠામ ગોતું કેમ તો કે સ્વામિનારાયણ ભગવાને મગાવ્યું છે ગરમ પાણી કરવું ને થી ઠામ ઈ કે થોડું મોટું હોય ને વાપ પછી ઠામ જોતા હતા ને એક ઠામ એને દેખાણું ને પછી એની માએ ઉતાર્યું એમાં ધનજી એટલું જ બોલ્યું હું બોલ્યું ખબર છે ધનજી કે માં ઠામ તો ઘણા છે એકાદું નાનું દઈ દેવાય ને આવડું મોટું ઠામ દેવાય આવડું મોટું ઠામ દઈ દેવાય એટલું જ બોલ્યું હું બોલ્યો એની માએ શું કીધું ખબર બેટા આનો જવાબ હું આવીને આપ આનો જવાબ હું તને આવીને આપ હા ગયા ઠામ દેતા આવ્યા માં પાસે અને કીધું બેટા ધનજી એના હગા દીકરાની વાત કરું છું માસિયા દીકરાની વાત ન કરતો બેટા ધનજી તું શું કહેતો હતો તો કે માં હું એ કહેતો હતો સ્વામિનારાયણ મગાવ્યું નાનું ઠામ દઈ દેવાય ને આવડું મોટું ઠામ એટલા મોંઘા ભાવ
આપણે દીકરા આ બધું ઊભું કરેલું હરજી ઠક્કરનું છે, કેનું છે? આમાં તારું કાંઈ છે નહીં. તે આ શબ્દ વાપર્યો ને પછી મને તું જોવોય ગમતો નથી. કોણ બોલે છે એની હકીકત. આ શબ્દ છે તે વાપર્યો કે નામનું દઈ દેવાય, મોટું ન દેવાય. મને હવે તું જોવોય ગમતો નથી. તારા જે કઈ કપડા જે કઈ હોય એ લઈને નીકળો. મારે તારે કોઈ જાતનો વ્યવહાર. આ કહી દીધા પછી એવું થયું ખબર છે? ઈ છોકરો તળાજા રહેવા ગયો. ક્યાં ગયો? કે ભાવનગરની બાજુમાં તળાજા. ત્યાં રહેવા ગયો. આખી જિંદગી એની માં કોઈ તળાજા ગઈ નહીં. જીવતા તો ન ગઈ, ધનજી મેળો તોય ન. એક જ શબ્દ બોલ્યો તો કે સ્વામિનારાયણને નાના જઈ મોટા જગ્યાએ નામ આપી દીધું. હરજી ઠક્કર બહુ સમજાય કે માં હું ઘરમાં તો કે નહીં, ભગવાનની સેવામાં જે આડો આવે ને ઈ મારો હોય ના, ઈ મારો હોય. જો કવિ ગરીમાં હતી ને આપણે સભામાં બેઠા ને ફોન મિસ કોલ થઈ ગયો હોય ને અગાવાલા તોય ઉપાડી બહાર જવા પડે. હું કરવા ભાઈ વ્યવહાર બગડે. ઈ વ્યવહાર બગડે ઈ ગમે, આ વ્યવહાર બગડે ઈ કે આ તો થાતું ને. શિવલાલ શેઠ એક જ વખત દર પૂનમે ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા આવતા. હું કરવા આવતા? અને પોતે પાછા ઝવેરીના જાણકાર હતા. વચમાં રિસર્ચ પેઢી ને જમવાની રિસર્ચ પેઢી ને શિવલાલ શેઠ જુનાગઢની માર્કેટમાં ગયા. ક્યાં ગયા? માર્કેટમાં ગયા. એક જગ્યાએ હોનું લઈ બીજી જગ્યાએ કીધું ₹100 મળ્યા, ₹150. કેટલા મળ્યા? આ બાજુ કથા બપોરની ચાલુ થઈ ગઈ, અડધી કલાકની કથા થઈ ગઈ. હાઈ ગુણાતીતાનંદ સ્વામી શિવલાલ શેઠને પૂછ્યું, શિવલાલ તું મોડો કેમ થઈ ગયો? તો કે સ્વામી પછી જમીને ગામમાં ગયો તો એક જગ્યાએથી હોનું લીધું, એક જગ્યાએ દીધું ₹150 મળ્યા. જો આ ₹150 મોતિયાના લાડુની સેવા કરજો, મોતિયાના લાડુ જમાડજો. ગુણાતીતાનંદ સ્વામી કે મોતિયાના લાડુ તો કુતરા ખાય. કોણ ખાય? આ સાધુ ન ખાય. મોતિયાના લાડુ કુતરાઓ ખાય, આ સાધુ ન ખાય. અને તને ખબર છે? તું હું તારા મનમાં સમજે કે આ ₹150 કમાણો તે દઈ દીધા તો હું તે ભગવાનને રાજી કર્યા? તને ખબર છે? તું અડધી કલાક બોલો આવ્યો, 150 વાહે તારો કરોડો રૂપિયાનો સત્સંગ ભયો ગયો, કરોડોનો સત્સંગ ભયો ગયો. આ સત્સંગનો મહિમા છે. ને આપણે કે ભાઈ ઈનું ઈ જોઈએ તો ભગવાનના ચરિત્રમાં ઈનું ઈ જોઈએ. શ્રીમદ ભાગવત વર્ષોથી આલે એમાં કાનુડો માખણ જ ખાય છે, એમાં કાનુડો ગોળ નથી ખાતો. તોય કેવી ગમે? જ્યાં શ્રીમદ ભાગવત હોય એમાં બાળ ચરિત્ર આવે તો કૃષ્ણ ગોળ જ ખાય છે, એમાં કઈ માખણ નથી ખાતો. કોઈ એમ કીધું કે કૃષ્ણભાઈ હવે બહુ જૂનું થઈ ગયું, માખણ કાઢો, ગોળ ચાલુ કરો? થયું કોઈ નહીં. ઈ માખણ જ ખાય, ઈ ગોળ ન ખાય. હાકર હોય હાકર. જા આ નામ એવું સૂત્ર છે, લઈ જાજો તમે. હાકર હોય હાકર. હાકર કેમાંથી નીકળી? હાકર હોય હાકરની કટકી જોઈ બધા હાકર. હાથો કાઢો તો બધે કેરી ખાવાની જ છે, મને ખબર જ છે. અને ફ્રીજમાં જ મૂકી છે. ઠાકોરજી માટે થોડી કરી રાખી, બાકી બધી ઠંડી છે, બધી મીઠી છે, બધી ગરમમાં. એમાં એકાદશી એટલે પેટ ભરીને ખાવાની છે. કારણ કે આપણે પાછું કેરી ઉત્સવ છે તો કેરી ઉત્સવ મહારાજે ક્યાં ચાલુ કર્યું એનું ચરિત્ર સાંભળવું પડશે ને. એમના કઈ વૈયું તો નહીં જવાય. અને એ સાંભળે પાર છે આપણે. હાકર હોય હાકર. બધા ખાધી કે નહીં હાકર? ઈ તમે મોઢામાં નાખો કે ભાઈ આ હાકરનો દાણો છે, ઈ તમે જાણી જોઈને મોઢામાં નાખો તો કેવો લાગે? હાચું કહેજો. હા હાચું કહેજો. મીઠો લાગે કે? પછી તમે રાત્રે નિંદરમાં સૂતા હોય અને તમારા પપ્પા કે તમારો મિત્ર ઈ તમને ખબર ન હોય મોઢામાં હાકર નાખી દે અજાણતા, તોય કેવું લાગે? તોય ખારો લાગે, કડવો લાગે, કેવો લાગે? હે? તોય મીઠો લાગે? ખબર નથી તોય? અજાણતા નાખ્યો તોય મીઠો લાગે ને? એમાં સ્વામિનારાયણ નામ છે ને, જાણે લ્યો કે અજાણે લ્યો, અક્ષરધામ જ આપે. હું આવે જાણે લ્યો કે અજાણે લઈ લ્યો એટલે પેલો પાર, પણ લેવું જરૂરી છે. કેવું જરૂરી છે? કેવું જરૂરી છે? ઓલી ડોસી ભગવાન સ્વામિનારાયણ જાતા હોય, સુરા ખાચરને ગામમાં ઉભા હોય, ગામનું નામ ભૂલી ગયો પણ આ ચરિત્ર મેં ઘણી વખત કીધું. મહારાજ લોકોની રાહ જોઈને ઉભા હોય, સુરા ખાચર નીચે ઉભા હોય, એક બાઈ છાણા થાપતી હોય ઓલી ડોહી. સ્વામિનારાયણ ભગવાન કે સુરા? તો કે હા, આજ મને એમ થાય મારે અત્યારે કોકનું કલ્યાણ કરી નાખવું. આપણે જો દાખલા કે નવરા બેઠા તો આપણે કે હવે ચા પીવાનું મન થયું છે, આપણે કે નથી કહેતા? આપણે કે નથી કહેતા? હમણાં ચોમાસું આવશે ને વરસાદ બેગ પડશે તો આપણે એમ કે ભજીયા ખાવાનું મન થયું. ન થાય? થાય કે ન થાય ભજીયા ખાવાનું? એમ સ્વામિનારાયણ ભગવાન ઉભા હતા ને મહારાજે સુરા ખાચર કીધું, સુરા એ મને એમ થાય કે અત્યારે કોકનું કલ્યાણ કરી નાખવું. અરે મહારાજ અત્યારે કોને ગોતવું, આમાં કેનું કલ્યાણ કરશું?
મહારાજ કે ગમે એને ગોતો, કલ્યાણ કરવું છે મારે અત્યારે આમ ખંજો વીમડી છે મહારાજ કે મારે ગમે એનું કલ્યાણ કરી નાખવું છે. મહારાજે પ્રશ્ન કરી તે કઈ છાણા સાપતી હતી, હું કરતી હતી મારે કીધું સુરા આ ભાઈ જો એક વખત સ્વામિનારાયણ બોલે ને આનું કલ્યાણ અત્યારે. અરે મહારાજ એમાં મૂકી દેજો, માને નિમિત્ત બનાવ દે તો હમણાં બોલો. મહારાજ કે પણ કઠણ છે, મહારાજને તો ખબર જ છે ને. મહારાજ કે શેકર, અરે મહારાજ ગમે એવું કઠણ હોય ને હમણાં તમે જો તો પણ કલ્યાણ કરજો ને. અરે મહારાજ કે અંતકાળે અક્ષરધામ આપી દો, હું આપી દઉં અંતકાળે અક્ષરધામ એમ તમે અને કયો ભાઈ સુરા બાપુ હમણાં બોલાય ડોઈ છાળા સાપતી હતી જીવની હવડાઈ હોય ને. સુરા બાપુ કીધું ડોઈ કે હા જય સ્વામી. હા હા બોલો કામ શું હતું? ડોઈ કે જો બોલે તો કલ્યાણ હતું પણ ન બોલે. સુરા બાપુ કે ડોહી તને ખબર છે હું આ જો હાનો વિવાહ દેખાય કોણ છે એ કે આવું બધું તૈયાર થઈ ક્યાં જાય છે? તો કે સ્વામિનારાયણ ભગવાન છે. અત્યારે એના મનમાં એમ થયું કોકનું કલ્યાણ કરવું છે ને નજર તમારી ઉપર ગઈ છે એવી શરત રહી કે એક જ વખત સ્વામિનારાયણ બોલે ને અક્ષરધામ આપી દો. બોલે તો એ સ્વામિનારાયણ ડોઈ કે હા બોલે તો આપે એવો લાગે છે. બોલે તો આપે ન બોલી. સુરા બાપુ કે લે મરી ક્યાં અમે તલવારો મૂકી, ડુંગળી મૂકા, બજરું મૂકી, અખોણી મૂકા, લસણ મૂકા, કોઈ નક્કી ન થાતું તને તરત દેવા બેઠી છે. બોલ ની સ્વામિનારાયણ ખાલી એક વાર બોલો મતલબ બાપુ હું દે હા બોલું તો દે એવો છે કે લાગે એવું. કારણ કે ઘોડી બહુ હારી છે, મોનાના હારે હારા પીરા, ગુલાબના હારા પીરા, પણ બોલું તો દે ને દરબાર. આ કે બોલું તો પડે ને, ઈ સરસ છે. હા તો દરબાર ઈ આ જન્મે નહીં મેળાવે, નહીં મેળાવે, આ જન્મે નહીં આવે. સુરા બાપુ કે હું દરબારનો લોહીશું, લોહીને મૂકું તો નહીં હો. મનમાં વિચાર કરે સુરા બાપુ કે હું કરું હવે. એમાં એવું હોય કે કોઈ કામ કરતા હોય બહુ મહેનતે કામ કર્યું પછી તમે ભીખો તો શું થાય? ઓલી છાણા સાપતી હતી ભાઈ, માન છપાતા હતા અને સુરા બાપુએ બધા છાણા ભીખી નાખ્યા હો. બાર દરબાર હતા ગાયકા ભીખી નાખ્યા. તો એવું બોલી ખબર છે આ સ્વામિનારાયણની અવાજ હોય સુરા ખાતર કે રેડી થઈ ગયું. અજાઈને બોલી તોય કલ્યા. વિચાર તો કરો કેનું નામ લેવાતી? કેનું નામ? સ્વામી નારાયણ હરે નારાયણ હરે સ્વામી નારાયણ હરે નારાયણ હરે સ્વામી નારાયણ હરે સ્વામી નારાયણ ઓ સ્વામી નારાયણ હરે અક્ષરધામનો અધિપતિ અંતકાળે તેડી જાય. ભગવાન સ્વામિનારાયણનો કોલ ભક્ત ચિંતામણીમાં મારા જનને અંતકાળે જરૂર મારે આવું, જીવન મારું ન બદલે એમ સર્વજનને જણાવું. સ્વામિનારાયણ ભગવાન કે અમારા શરીરે આવ્યો હોય, અમે નીકળવું હોય તો યોગ હોય, જીવનમાં એક વખત સ્વામિનારાયણ બોલે ન મૂકવું મહારાજ કે. સ્વામિનારાયણ ભગવાન પોતે જતા બાબરો ભૂત રહેતો હોય, બાબરો કાયા વગર ન મૂકે. સ્વામિનારાયણ ભગવાન કે હું જેને વળવું ને એને કાયા વગર ન મૂકું, કાયા વગર ઉપાડી જાય, ગમે કરીને ઉપાડી જાય. કોટી બ્રહ્માંડ નો માલિક સર્વોપરી ભગવાન ક્યાંય ન જોવા મળે એવી રીત, આવી વાતો, આવા પ્રસંગ, આવા ચરિત્ર, આવું ધર્મકુળ, આવા ધર્મકુળ આશ્રિત સંતો, આવા ધર્મકુળ આશ્રિત હરિભક્તો ક્યાંય જોવા ન મળે. તપાસ કરો
ધામમાં લઈ જવાનું, ક્યાંય રોકાવાનું નથી. એક વખત કામમાં આવી જાય, સ્વામિનારાયણ ભગવાનને બેડો પાર કરી દો. અમરનામનો મુસલમાન, બેડાનું ગોપીનાથજી મહારાજનું મંદિર બંધાય. એક ડોહી ખાલી ગોપીનાથજી મહારાજના મંદિરમાં ઘૂંટતી પાયામાં પથ્થર નાખે. અંતકાળે પુરુષોત્તમ નારાયણ આવે, ડોહીને કે બે ઈજા અક્ષર ધામ લઈ જાઓ. ડોહી કે મારે તારો હું, તો કે તારે ઘૂંટતી નાખેલો પાયો ગોપીનાથજી મહારાજના મંદિરમાં ગયો છે. ઈ પુણ્ય પ્રતાપે અક્ષર ધામ આપી દો. કોણ આપે? હે સ્વામી નારાયણ નારાયણ હરે સ્વામી નારાયણ નારાયણ હરે સ્વામી. હલો ચાલુ છે. અમારે આખા મંદિરથી પવિત્ર ભૂદેવ અમારે બિપિન બાપા એવા છે, ખૂબ ધર્મપુરની સેવા કરી, તન મન ધનથી ભગવાન સ્વામિનારાયણની સેવા કરે. અને એના પિતા જયભાઈ પણ આવ્યા છે. અને અમે ઘણી વખત કે મોરના પીછા ચીતરવા પડે નહીં, એટલે બિપિન બાપાની ઉંમર થતી જાય છે, પણ ભગવાને એની ન્યાય એવો દીકરો આપ્યો છે, જયભાઈને એવો દીકરો આપ્યો છે કે ભગવાન સ્વામિનારાયણની સેવા રોકાવાની નથી. એ વધતી જાય. શું થાય? કારણ કે શેરના સવા શેર થાય. શું થાય? એટલે બિપિનભાઈના ઠાકોરજીને આપણે આરતી કરાવી હોય અને આખાથી શ્રી કૃષ્ણ મહારાજને લઈને જ આવ્યા છે. પણ આજે કેરી ઉત્સવ છે. કયો ઉત્સવ છે? કેરી ઉત્સવ હોય એટલે કેરીનો ઉત્સવ તો મહારાજે આમ ઉત્સવ કહેવાય, પણ પેલો કેરીનો ઉત્સવ મહારાજે ક્યાં કર્યો ને એ એક ચરિત્ર કહી, પછી 2 મિનિટ ધૂન કરી, પછી આપણે આરતી કરી અને પછી બધાને કેરી જમવાની છે ઠંડી ઠંડી. એટલે ઈ ચરિત્ર એવું કહ્યું હતું મહારાજ એક વખત ઉમરેઠ પધાર્યા. પછી તો મહારાજે કેરી ઉત્સવ ઘણી જગ્યાએ કર્યા, પણ પહેલો ફર્સ્ટ જેમ સાત ઉત્સવ છે એ મહારાજ એમની કેમ લોયામાં કર્યો, એમ કેરી ઉત્સવ મહારાજ ઉમરેઠ પધાર્યા. કેટલા જણા લઈને પુગાડ્યા? કોઈ ખબર છે? કોને ખબર છે? મહારાજ એકલા ન ગયા, 500 પરમહંસોને ભેગા લઈ. કેટલા પરમહંસોને? 500 પરમહંસો. કેવા કેવા? ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી. એક ગ્રહ હલાવે, એક ભગવાનની મૂર્તિ હલાવે, એક ધ્યાન કરે તો કેટલા દિવસ વયા જાય, એવા સાધુને લઈને મહારાજ ઉમરેઠ પધાર્યા. અહીંયા નંદુરામ ઠાકર કરીને ગરીબ ભગત હતા. મહારાજને 500 પરમહંસોને લઈને પોતાના ઘેર બિરાજમાન કરેલા. પછી મહારાજે પ્રાર્થના કરી નંદુરામ ઠાકરે કે મહારાજ જમીને જાઓ. મહારાજ કે જમવું પડશે ને, એટલા બધી જણા છે તો મહારાજ કેરીની સીઝન આલે છે. કોણ કહે? નંદુરામ ભાઈ. મહારાજ આને ગાડા મોઢે કેરી આવે. મહારાજ રોટલી કેરીનો રસ બનાવી. મહારાજ કે બનાવ. બનાવી. બધે જમવા બેઠા, રસ ને રોટલી બધે જમવા બેઠા. પછી મહારાજે નંદુરામ ને બોલાવ્યા, ઠાકર આયા આવો. હા પણ જો આ ચરિત્ર બહુ સમજવા જેવું છે, નાનું ચરિત્ર છે, પૂરું થવા આવ્યું છે. મહારાજ કે નંદુરામ આ રસ બની ગયો બધો? રસ બને? હા કે મહારાજ ગાડા મોઢે બને, કઈ ન ઘટે. મહારાજ કે તારી ભક્તો ગામને નોતરું આપ્યું. મહારાજ કે કાઈ વાંધો નહીં, પંક્તિ તો કોઈ થઈ ને તો કે નહીં મહારાજ પેલા સાધુની પંક્તિ કરાઈ. આ સાધુની પંક્તિ કરાઈ છે મહારાજ. પેલા સાધુ જમી લે, કારણ કે તમારી આજ્ઞા છે કે પેલા સાધુ જમી લે પછી જમ. મહારાજ ની વાત સાચી છે, પણ એક કામ કરો, હમણાં કોઈ સાધુને રસ ન આપતા અને કોઈને બીજાને બેહાડતા નહીં. કેમ? એક કામ કરો, રસમાં છે ને ખાંડ નાખી દો. હું નાખો? ખાંડ નાખો. હારી મોટી ખાંડ નાખો. અરે મહારાજ અમારો ધારો નથી. નંદુરામ કે હું કે ખાંડ નાખવાનો ધારો નથી, ચોખ્ખો રસ જ પીવડાવવાનો. મહારાજ કેરીના રસની વાત કરું, આપણે કેરી ઉત્સવ છે ને એટલે એની વાત. આ ઉત્સવ ન્યા કરેલું છે. મહારાજ ખાંડનો ધારો નથી, અમારી કેરી બહુ મીઠી. મહારાજ ધારો જ નથી. મહારાજ કે થોડીક વાર થઈ, મહારાજ કે નંદુરામ સાચું કહો, થોડી ખાંડ નાખી દો. નહીં નહીં મહારાજ ધારો જ નથી. જો ભગવાન મળ્યા પણ પહેચાન તો હતી. હું હતી, ભાવ નબળો નતો, પણ પહેચાન જે ઓળખાણ હોય ને. બાકી તો રામાનંદ સ્વામી કેમ કહેતા મુક્તાનંદ સ્વામી,
હું તો મેદાન ખાલી બાંધવા વાળો હતો, ગ્રાઉન્ડ કરવા વાળો હતો. આમાં રખડારો તો આવશે. હું તો ડૂબડૂબીનો ઉગાડનારો હતો, ખેલનો ખેલવનારો તો આવશે, પણ નહોતું બનાવતો પોતાના સ્વામી. કારણ કે પોતે રામાનંદ સ્વામીની ગાદી નહોતી આપી કે નહીં આમાં તો ગુરુ રામાનંદ સ્વામી છે. પોતે રામાનંદ સ્વામી જે વાઘાને જે કઈ ઓલું કરતા ઈ પણ ન હોય. હું કરવા પહેચાન નહોતી. અને જ્યાં સુધી પહેચાન ન થાય ને રતિ બાપા ત્યાં સુધી પ્રેમ ન થાય. અને જ્યાં સુધી પ્રેમ ન થાય ત્યાં સુધી વિશ્વાસ ન બેહે. અને જ્યાં સુધી વિશ્વાસ ન બેહે ને ત્યાં સુધી બધી વસ્તુ નકામી છે. બધી વસ્તુ. પ્રેમ હોય જો સમજો પ્રેમ અને વિશ્વાસની તમને વ્યાખ્યા. તમને કોઈ ઉપર અઢળક પ્રેમ હોય, અઢળક પ્રેમ હોય, પણ વિશ્વાસ 0% હોય ને તો ઈ પ્રેમ ગમે ત્યારે નાબૂદ થાય, મરી જાય. ઈ પ્રેમ જીવતો નહીં રહે. તમને પ્રેમ દુનિયાનો હોય, અતિ પ્રેમ, ખૂબ પ્રેમ, પણ વિશ્વાસ જો 1% નહીં હોય ને 1% હોય છે તોય પ્રેમ જીવતો રહે. પણ 1% વિશ્વાસ નહીં હોય ને તો ઈ પ્રેમ ગમે ત્યારે નાપાસ થાય. હા, આ પ્રેમની વ્યાખ્યા. વિશ્વાસની વ્યાખ્યા કેવી ખબર? તમને કોઈ ઉપર 100% વિશ્વાસ છે પણ પ્રેમ નથી. વિશ્વાસ 100% છે પણ પ્રેમ નથી, તો ઈ બાજી જીતી જાય. કારણ કે વિશ્વાસ છે. કારણ કે પ્રેમથી ઉપર વિશ્વાસ. એટલે ઘણા હરિભક્તોને કહેતો હોય કે ભગવાન એ છે ને પ્રેમે સહિત વિશ્વાસ ન કરો, વિશ્વાસે સહિત પ્રેમ કરો ને ઈ પ્રેમ ભગવાન અક્ષરધામ સુધી લઈ જાય. ક્યાં સુધી લઈ જાય? અક્ષરધામ સુધી નો. પણ તમે પ્રેમે કરીને વિશ્વાસ કરો તો કહીએ વિશ્વાસ તમારો ટૂંકો પડશે. કારણ તમારા ઘરમાં એવી આધી વ્યાધિ ઉપાધિ એવી ને અને ભગવાન ઉપર વિશ્વાસ નહીં હોય તો પછી પ્રેમનું કઈ નહીં આવે. પણ પ્રેમ નહીં હોય અને ભગવાન ઉપર વિશ્વાસ છે. મને એક કડી બહુ ગમે. આ કીર્તન હું રોજ મંદિરમાં ગાઉં અને મને આ કડી કુદરતી ગમે. નથી નંદ સંતોએ લખેલી, ક્યાં કવિએ લખી મને ખબર નથી, પણ મને આ કડી બહુ ગમે. આ કડી હું દિવસમાં એક વખત ગાવ ભગવાન. કઈ કડી સાંભળી ખબર બધા? હે એક જ ખારવો તુજને ધાયો સ્વામી નારાયણ હક લેવાનું દીધું. આ ધર્મ કોને હક નથી લેવાનું હતું. આ સમાજનો નિયમ. પણ આપણે તો મનમાં એક જ વાત હતી, એક સમયે મારો વિશ્વાસ કોઈ મારી કરીએ તુને એ પ્રમાણે તારો વિશ્વાસ કોઈ મારી કરીએ તુને. મહારાજે બીજી વાર કીધું કે નંદુરામ સાકર નાખો, ખાંડ નાખો, ખાંડ. મારા ધારવા નથી બની ગયો. આમ જોવો તો આમ પીળો ભમર. મહારાજ યાર સત્વરી પંક્તિ તૈયારી થતી હતી. મહારાજનો જીવ આમાં થયો. મહારાજ કે શેરી ટાઈપ કરતો. મહારાજ કે નંદુરામ, એ નંદુરામ મારા બાપ નહીં. હા મહારાજ પ્રેમ બહુ કરતો, વિશ્વાસ ટૂંકો પડતો. પ્રેમ તો બહુ કરતો તો જ રસોઈ બની હોય ને. 500 પરમહંસોની રસોઈ ક્યારે બની ગઈ? પ્રેમ. વિશ્વાસમાં ખામી. વિશ્વાસમાં ખામી ઈ સંબંધમાં ખામી. આ કાઈ વિશ્વાસમાં ખામી ઈ સંબંધમાં ખામી. પ્રેમની ખામી છે ને વિશ્વાસ છે સંબંધ ઊંચો થતો જાય. પણ વિશ્વાસ નહીં હોય અને પ્રેમ ગમે છે ઈ સંબંધ કાયમી ડૂબતો જાય છેલ્લે ધૂળી પે બનતો. એટલે ભગવાનમાં વિશ્વાસ રાખો. વિશ્વાસ રાખશો તો પ્રેમ તેની માહે ખાતી કાકામાં પણ ભાઈ છે. વિશ્વાસ રાખો પ્રેમ ખેંચાઈ ના આવે. હું આવે ની મેરે પ્રેમ આવ્યા. અને હું તો બધાને ઘણી વખત કહું ભગવાનના મંદિરે જાવ ને બધું ભૂલી જાજો. 5 મિનિટ 10 મિનિટ ભગવાનના થઈ જાવ ને
એ ભગવાન 24 કલાક તમારી ભેગા રહે. ભગવાન પાસે જાઓ, ભગવાનની મૂર્તિ જોઈ, ભલા મારા કેવો પ્રેમ થાય ભગવાનને. ઘણા અમે જોતા હોય તો ભગવાન પાસે આવે, આપણે થાય કે ભગવાનને હું કે ચીઠી નાખવા આવ્યો હતો, આમ ઘર કામમાં બે પરીક્ષા કરે, આપણે પછી આ જે વાતો હું કરતો પછી આપણે ખબર હોય, એ નોકરી જ કરતો હોય 8,000 ની કેટલાની. મેં કીધું 8,000 ની નોકરીમાં તમને કહો એટલી બધી સ્પીડ હું હે એના કરતા આવો ઠાકોરજીમાં બેહો, એની મૂર્તિને જોવો, એની ગાડી ટીપકડી જોવો, એના ચરણ જોવો, પ્રદક્ષિણા કરો, માળા બે કરો, ભગવાનને દંડવત પંદર કરો, કેવી મજા આવે. દોરીને કામે હું હોય, ફેક્ટરી હોય તો વાત અલગ છે, કારખાના હોય તો વાત અલગ છે. આપણે ખબર જ છે જે અત્યારે દોરીને અત્યારે જે આવીને વયો ગયો એ મૂળ 7,000 માં નોકરી કરે છે. કેટલામાં કરે છે? અને કદાચ કલાક મોડો થાય તો શેઠને હું ફેર પડવાનો છે. પણ નહીં, શું કહેશું, આ બેટા લાઈવ આપણે બધા ઠાકોરજી માં જાવ તો ટાઈમ લઈને જાવ, ભલે 15 મિનિટ, પણ એવી રીતે દર્શન કરવા, એવી રીતે દર્શન કરવા ઠાકોરજી રાજી થઈ જવા. અમારે આજે તમારે વીરેશભાઈ વાત કરતા હતા. વીરેશભાઈ દર્શના વાત કરતા, હું વાત કરતો આજે વાત કરતો ઘણા દર્શન કાલ એ કે એક આ વિનુભાઈ ચોથા કરીને છે, એના ભાઈ કહેવાય છે, અત્યારે આપણે યાદ કરીએ છીએ એકાદશીની સભા. એ એટલે યાદ કરી જો આજે એકાદશી એનો નિયમ મહિનામાં 2 વખત આ મંદિર આવે. કેટલી વખત આવે? 2 વખત આવે. 2 એકાદશી જ આવે. એકાદશી દિવસ આવે એટલે 6 કેળા કે 12 કેળા લઈને જ આવે. ભગવાનને ધરે, ભગવાનના ઉભે દંડવતે એવી રીતે કરે. આપણે કહે કે ઉભે એમ, જો કે એને ન ખબર પડે ને હરિભગત નથી, પણ એને સ્વામિનારાયણ ભગવાન ઉપર યાદ દર એકાદશી આવે. 2 એકાદશી હા વિનુભાઈ ચોખા ને કાલે મને વાત આપણે પછી આ ગઈ એકાદશી હતી ત્યારે મેં વીરેશભાઈને વાત કરી બારસને દિવસે. એટલે વીરેશ એક વાત તમે કહું તો કે હું તો કે મંદિરની વાત છે. 2 જ એકાદશી આવે, મહિનામાં 2 જ વાર આવે. કેળા લઈને ખાલી આંખે ન આવે કે કેવો ગુણ કહેવાય. એટલે વીરેશ એક વાત કરવી તને તો કે બોલી કે એને તો મિત્રો બોલી દીધો તો કે સ્વામિનારાયણ મંદિરની છે. તો કે બોલ વીરેશભાઈ શું છે? તો કે છે ને તું તો રોજ જા, તને કઈ નવીન ન લાગે કે વિનુભાઈ કે? તો કે અમે તો રોજ જાય, મને કઈ નવીન નથી લાગતું, હું તો 2 વખત જાઉં, મને કઈ નવીન નથી લાગતું. વિનુભાઈ કે હું જાઉં ને એકાદશી મારે નવીન થાય એટલું બોલ્યા. હું બોલ્યા મારે નવીન થાય. હા મેં વીરેશભાઈ હું જવાબ દીધો કે તું 2 જ વખત જા, પણ તું મારા કામ ઉપર જ્યારે મારા કાર્ય હશે હા કે મારી આમ હસતા હોય હું કરતા મારે 2 જ વખત હા પણ એ 2 વખત આવે છે કે ભગવાનનો થઈને આવે એટલે ભગવાન હશે છે. હું હશે કા આપી હમ નથી હસતા, કોઈ સત્સંગી તો બોલ્યું નથી અત્યાર સુધી. મને તો કીધું ભગવાન હિસ્સા મારી એની આમ કરવા હિસ્સા, કારણ કે ભલે 10 મિનિટ જ આવે, 15 તારે એક જ વખત આવે, પણ એ સ્વામિનારાયણનો થઈને આવે. ઓલાને હસવું પડે. એમ તમે જે મંદિરે જાઓ, મેં કહ્યું સ્વામિનારાયણ મંદિરે તમે રામના મંદિરે જાઓ, કૃષ્ણના મંદિરે જાઓ, હનુમાનની ડેરીએ જાઓ, શિવ મંદિરે જાઓ, કોઈ માતાજીના મંદિરે જાઓ, પણ જેના મંદિરે જાઓ ને એના થઈને જાઓ ને ઓલાને સિંહાસન મૂકીને આવવું પડે. કેમ ન આસુ કેમ ભલા મારે તે ત્રીજી વાર કીધું નંદુરામ ખાંડ નાય ગામા ખાંડ નાય મારા ધારો મહારાજ હા બધા રસ પાયો. સંતો 500 પરમહંસો રસ જઈમાં, મહારાજ જઈમાં, ગામના જઈમાં, છેલ્લે નંદુરામ જમવા બેઠો. હું કરવા બેઠો? બેને પછી ગરદણી બેને રસની ચમચી આમ ઉપાડી તો ખાટો કડા દે. કેવો આમ સમજી જાય કે નંદુરામ ઓહ મારો વાલીડો મને 3 વખત લેવો, પણ હું અભાગ્યો ન હોય. સ્વામિનારાયણ કહેતા હતા મારી આબરૂ ન જાય, મને કલંક ન લાગે, કોઈ મારી વાતું ન કરે. મને એને 3 વખત કીધું ખાંડ નાય, પણ અભાગ્યો હું માયનો નહીં. મનમાં પસ્તાવો કરે. સ્વામિનારાયણની મૂર્તિને દેખતા નંદુરામ સંકલ્પ કરે સ્વામિનારાયણ ભગવાન તમારી વાતું ન માયનો, આ ખાટો રસ તમે જઈમાં, સંતો જઈમાં, હરિભક્તો જઈમાં, ઈ પ્રાયશ્ચિત રૂપે મહારાજ તને કોલ આપું. હું જીવીને ત્યાં સુધી ખાંડ હાકર અને ગોળ આ જીવન મારા મોઢામાં નહીં નાખી આ પ્રાયશ્ચિત કર્યું. હું કર્યું ઈ આમ ઉત્સવ ઉમરેઠમાં થયો તો ઈ પેલો, ઈ પછી મહારાજે ઘણો કર્યો. ઈ ફરતો આજ આપણે
આને આવીને આ શાસનમાં આપણે કરીએ છીએ. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એ ઉત્સવ તેજી કર્યો તો એ આપણા હાથમાં કર્યો છે ને, આપણે આ બધા બેહીને કરીએ. એટલે સભા આપણે વિરામ કરીએ છીએ, ચરિત્ર વિરામ કરીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ ખૂબ ભગવાનનો રાજીપો આપણે બધાને મળે. ધર્મકુળ પરિવારનો આપણી પર રાજીપો થાય. ધર્મકુળાસી સંતો, આવા પવિત્ર ભૂદેવ અને ભગવાનના ભક્તોનો આપણી પર રાજીપો થાય. માટે આયા બેટા લાઈવ આપણે એ બધા હરિભક્તોને એક જ વિનંતી, એક જ ભલામણ, જેને જેનો આશરો હોય એના મંદિરે એક વખત જાજો. એકાદશીનો રહેતો હોય તો એકાદશી રહેજો અને ભગવાનનું ખૂબ ભજન કરજો. ભગવાન આપણા બધાની રક્ષા કરે, આપણે બધાને ભગવાન સત્સંગનું બળ આપે, આપણા બધા ઉપર ભગવાનનો ઉત્તરોત્તર રાજીપો રહે એવી આપણે હરિ કૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના કરી આપણે અહીંયા સભા વિરામ કરીએ. એ પહેલા 2 મિનિટની ધૂન અને ધૂન કર્યા બાદ આપણે આખા દેવી પીર બાપા આવ્યા છે એના હાથે ઠાકોરજીની આરતી કરાવી અને પછી આપણે કેરી ઉત્સવ કરશું, એટલે કે બધાએ કેરી જમશું. તો 2 મિનિટ તારીખે સાથ આપણે બધાએ સાથે મળી 6 ધામની ધૂન કરીએ. એ પહેલા આયા બેટા લાઈવ સાંભળે એ બધા હરિભક્તોને અમારા નટુ બાપા વતી આવતી ગણાય ત્યાં એકાદશીમાં જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય મહાદેવ, જય માતાજી. બધા રાજી રહેજો, ખૂબ રાજી થજો, ખૂબ ભજન કરજો. 2 મિનિટ તારીખે સાથ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ હે સ્વામિનારાયણ મળે એટલે આરતી કરી ત્યારબાદ આપણે સભાને વિરામ કરશું અને ત્યારબાદ બધા આપણે ઠાકોરજીની કેરી કરાવી છે, ઠાકોરજીને જમાડી અને આપણે બધા હરિભક્તો કેરીનો પ્રસાદ લેવો. બધા રાજી રહેજો, બધાને ભાવથી ઘણા હેતથી. જય સ્વામી નારાયણ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ.
श्री स्वामीनारायण भगवाननी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। जय स्वामी।